સર્વને પ્રકાશિત કરનાર છે. જે સર્વને પ્રકાશિત કરનાર છે એ સર્વનું અધિષ્ઠાન પણ છે. જે પ્રકાશક હોય એ અધિષ્ઠાન પણ હોય, જે દ્રષ્ટા હોય એ અધિષ્ઠાન પણ. આ બધી ચર્ચાઓ આપણે કરીશું. આ તો ખાલી થોડુંક આપણો ખ્યાલ આવે છે કે આવું એક જ્ઞાનાત્મા એમ કહીને એટલે એ જગતની કેવા પ્રકારની સત્તા છે એ પણ કહેવામાં આવ્યું. એવા પરમાત્માને નમસ્કાર. અર્થાત એક અદ્વિતીય પરમાત્મા છે. આ જગતનો જન્મ થયો માળે પરમાત્મામાં કોઈ પરિવર્તન થયું કે જગતનો જન્મ થયો માળે પરમાત્મા અનેક બની ગયો? જગતનો જન્મ થયો માળે પરમાત્મા કદાચ બીજી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ એવું માનવાની જરૂર નથી. તસ્મૈ જ્ઞાનાત્માય નમઃ. આ જગત છે ત્યારે પણ પરમાત્મા એક અનદ્વિતીય છે, અર્થાત એ પરમાત્મા જ આ જગત રૂપે અભિવ્યક્ત થતો હોય છે. આ જગત એની અભિવ્યક્તિ છે, એનો જ વિલાસ છે. તો પૂર્વમાં જે જગત સિવાય એક અદ્વિતીય હતો અને હવે એ જે જગત છે ત્યારે પણ એક અનદ્વિતીય છે એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. ટૂંકમાં આ ગ્રંથનો જે વિષય છે પ્રતિપાદ્ય, જેનું પ્રતિપાદન કરવાનું છે એ બ્રહ્મનું આ તટસ્થ અને સ્વરૂપ લક્ષણથી વર્ણન કરીને નમસ્કાર કરે છે. તસ્મૈ નમઃ. એવા પરમાત્માને નમસ્કાર. નમસ્કાર એટલે હું મારું મસ્તક નમાવું છું. ક્યાં સુધી નમાવીશ મસ્તક? ત્યાં સુધી નમાવીશ જ્યાં સુધી મારું કોઈ વ્યક્તિ અસ્તિત્વ જ ના રહે એટલે સુધી નમાવવું. નમાવવું અર્થાત નમન કરવું, અર્થાત આપણો અહંકાર સમર્પિત કરવો. નમસ્કારમાં કંઈક સમર્પણ રહેલું છે. આપણું મસ્તક જ્યારે કોઈના ચરણમાં નમાવીએ તો મસ્તક એટલે કે અહંકાર. તો અહંકારની જે બધી વસ્તુઓ રહેલી છે બધાએ જે ટૂંકમાં અહંકાર એટલે શું? ગઈકાલે વાત કરવામાં આવી અનેક બધી ગ્રંથિઓનો રાશિનું નામ અહંકાર. અહંકાર નામની કોઈ એક વસ્તુ નથી. અહંકાર એટલે અનેક બધી ગ્રંથિઓની રાશિ કે અનેક બધી ગ્રંથિઓનો સમૂહ. કેવી ગ્રંથિઓ? હું પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, દુઃખી છું, સફળ છું, નિષ્ફળ છું, વગેરે વગેરે. આ બધી ગ્રંથિઓની રાશિનું નામ અહંકાર. એટલા જ માટે કોઈ અહંકારને પકડી શકતું નથી. કોઈ એક વસ્તુ તેને પકડે હોત પણ રાવણની જેમ એક માથું આપણે એનું માથું ઉડાવ્યું અને બીજું આવી જ ગયું છે. અંતે રીતે અહંકાર હંમેશા નવા નવા રૂપ ધારણ કરીને જ આપણી સમક્ષ આવતો હોય છે. અહંકાર અર્પણ કરો અર્થાત આપણી બધી ગ્રંથિઓ એ બધું જ અર્પણ કરવું. તસ્મૈ જ્ઞાનાત્મૈ નમઃ. મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. બુદ્ધિ અને મન એ બે એટલે વ્યક્તિત્વ એ સમર્પણ કરવું. તો અહંકાર સમર્પણ થાય ત્યારે શું રહે? ત્યાં નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તારું મન અને બુદ્ધિ તું મને સમર્પિત કર અને તો પછી તું મારામાં જ નિવાસ કરશે, એમાં કોઈ સંશય નથી. નમસ્કાર એટલે અહંકારનું સમર્પણ એટલે કે ઈશ્વરનો નિવાસ કરવો. ઈશ્વર નિવાસ ત્યારે જ થઈ શકે જ્યારે મારું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ જ ન રહી ગયું હોય. નદી ક્યારે ઈશ્વરમાં સમુદ્રમાં નિવાસ કરે? જ્યારે નદીનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ ન રહ્યું હોય. ત્યાંથી જુદીની જુદી છે, ત્યાંથી નમસ્કાર થયા છે. અરે સમુદ્રમાં મળ્યા પછી પણ ઘણો સમય લાગતો હોય છે. સમુદ્રમાં મળી જતા ક્યાંય સુધી પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ જાળવી રાખતી હોય છે. ધીમે 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 પછી એની અંદર પ્રસરી જાય અને પછી એ નદીનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ ના રહે. ત્યારે ખરો નમસ્કાર થયો. નમસ્કારની પ્રક્રિયા ધીમે 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 એક તરત ને તરત ના થાય કે બધો બહુ વેગ લઈને આવ્યો ને નદી એની બહુ વિશિષ્ટતા લઈને આવી હોય. એ વેગ અને વિશિષ્ટતા એનું વ્યક્તિત્વ એ તરત ને તરત ના જતો રહે. ધીમે 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 એ મળી જાય સમુદ્રમાં. અંતે રીતે અહંકાર સમર્પણ કરવાની પણ એક પ્રક્રિયા છે. કેમ ના માનવું કે એક જ વારમાં અહંકાર સમર્પણ થઈ ગયો? ધીમે 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 ખૂબ આપણી વિશિષ્ટતાઓ અને આપણું બધું અલગ વ્યક્તિત્વ એ ધીમે 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 ઈશ્વરને સમર્પિત થાય. નમઃ. બસ શાસ્ત્ર પણ આટલું શીખવે છે, નમઃ. દરેક વખતે સમર્પણની પ્રક્રિયા શીખવતા હોય છે. અને તેથી આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ થાય કર્મયોગથી. યોગની ભાવનાથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર્મ કરવું. એની પહેલા
તો કે કર્મફળની આસક્તિનો ત્યાગ. એમ ધીમે ધીમે આવો ત્યાગ શીખવાડે છે. નિષ્ક્રિયતાનો ત્યાગ, બધું નિષ્ક્રિયનાથી સક્રિય બન. પછી કર્મ તો કરીશ, પણ મારે તો કંઈક જોઈએ, તો કે ધીમે ધીમે સ્વાર્થનો ત્યાગ કર, કર્મફળની આસક્તિનો ત્યાગ કર. પછી ધીમે ધીમે કામનાનો ત્યાગ કર, ધીમે ધીમે પછી કર્મનો ત્યાગ કર, પછી કર્તૃત્વનો ત્યાગ કર. આમ આ ત્યાગની પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય. એ ત્યાગની પ્રક્રિયા દરમિયાન આપણું હું જે છું એ હું સમર્પિત થઈ રહ્યો છું. ક્યાં સુધી સમર્પિત થાય? જ્યારે હુંનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ ના રહ્યું હોય. એ નમસ્કારની પરાકાષ્ઠા છે. તસ્મૈ જ્ઞાનાત્મને. શંકરાચાર્ય મહારાજ નમસ્કાર કરતા કેવો નમસ્કાર કરતા હશે? ખાલી માથું નવાનું ઉભા થઈ જતા હશે તો કે નહીં? તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર, જ્યાં મારું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહેતું જ નથી, જ્યાં પરમાત્મા જ શેષ રહેતો હોય. એમાં તો બહુ મોટું થતું, સ્વામીજી હું આખું મારી જાતના આવી રીતે સમર્પિત કરી દઉં પછી ખલાસ મારું રહ્યું છું. તો કે મારું કશું ન રહે, કે હું જ કશું ન રહું, એ જ સિદ્ધ કરવાનું છે. પણ હું કશું ન રહું એમાં ઘણો બધો લાભ છે. આપણે આપવાનું છે અત્યંત અલ્પ અને મેળવવાનું છે પૂર્ણ. નદીએ પોતાની જાતને સમર્પિત કરી દીધી સમુદ્રને, ત્યાં બચ્યું છું. સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે. હવે એને સમુદ્ર કહેવામાં આવે છે. અત્યાર સુધી ગંગા કે યમુના નદી કહેવાતી હતી. હવે સમુદ્ર કેવો છે? અપાર કે અફાટ સમુદ્ર. અર્થાત આ નદી અનંત બની ગઈ. જલ્પ હતી, અંતવાન હતી, તે અંતવતી હતી, તે હવે અનંત બની ગઈ. અંતે રીતે જે અલ્પતામાંથી મુક્ત થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમાંથી મુક્તિ એનું નામ જ છે નમસ્કાર. એ મુક્તિ માટેનો પ્રયાસ કે પ્રયત્ન એનું નામ નમસ્કાર. નમઃ. તો આ વખતે સ્વામીજી આવે છે અહીંયા ડિસેમ્બર મહિનામાં. એમના સાંજે 5 પ્રવચન અને સવારે 6 પ્રવચન. મેં પૂછ્યું, મહારાજ સાંજના પ્રવચન શું વિષય રાખીશું? તો કે નમઃ. આવો વિષય નમઃ, બસ નમસ્કાર. તો એવા સાંજના પ્રવચનનો વિષય. સવારના પ્રવચનનો વિષય થોડોક જરાક વધારે ગહન, પેલો ગહન જ છે, છતાંય પણ ગહન તો ના કહેવાય, ટેકનિકલ. આત્માવારે દ્રષ્ટવ્ય, ગહનતા તો સરખી જ હોય છે, છતાંય એકમાં આ બધી ટેકનિકાલિટી, આ સ્વરૂપ લક્ષણ, તટસ્થ ફલાણા લક્ષણ, આવું બધું વાત કરીએ. કદાચ સાંજના પ્રવચનની વાત ના, એનો અર્થ કે જુદી વાત થતી હોય છે. પણ છતાં પણ જેમ જેમ બધા સાધકો કે વિદ્યાર્થીઓ જેમ જેમ આનાથી ટેવાતા જાય, જેમ જેમ એનો પરિચય વધતો જાય, તેમ તેમ પછી આપણે એવા શબ્દોનો પ્રયોગ કરી વારંવાર શબ્દો સમજાવવાની જરૂર ના પડે. નહીં તો પછી એકનું એક વર્ણન વારંવાર કર્યા કરવું પડે. એ ન કરવું પડે એટલા માટે પછી તટસ્થ લક્ષણ એવું કહ્યું એટલે સમજી જાય બધા. સ્વરૂપ લક્ષણ સમજી ગયા, અધ્યારોપ સમજી ગયા, અધિષ્ઠાનમ સમજી ગયા. એવું કરતા કરતા ઘણા વર્ષો લાગતા હોય છે, પણ પછી વારંવાર ના આપણે કહેવું પડે. જ્યારે આવા શબ્દો સાંજના પ્રવચનમાં વાપરીએ તો પછી લોકો કે અધિષ્ઠાન શું વસ્તુ છે, લક્ષણ એટલે શું? અંતેથી તો ત્યાં આગળ આપણે જે કહેવાનું છે ન કહી શકાય, તો ત્યાં આવા બધા શબ્દોનો પ્રયોગ ભાગ્યે થતો હોય. થાય તો ખૂબ બધા એની સમજ આપ્યા પછી થાય. તો તેવી રીતે સવારના જે પ્રવચનો છે એ આવા જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ એનો ઉદ્દેશ્ય છે આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રી, આત્માનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન. એ સવારના 6 પ્રવચનનો વિષય. આ તો મને ખ્યાલ હોય. નમઃ તસ્મૈ જ્ઞાનાત્માને નમઃ. આમ પહેલા પરમાત્માને ના સ્વરૂપનું, અહીં તત્વનું, તત્વ નિરૂપણ દ્વારા નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું. ગુરુ ભક્તે વિદ્યા પ્રાપ્ત અંતરંગ સાધનત્વ સ્થાપયતું. બીજા શ્લોકમાં ગુરુજીને નમસ્કાર કરે છે. તો કેમ ગુરુજીને નમસ્કાર કરે છે?
ગુરુ ભક્તે વિદ્યા પ્રાપ્તો અંતરંગ સાધનત્વમ, કે ગુરુજીની ભક્તિ છે વિદ્યાની પ્રાપ્તિ માટે ગુરુ ભક્તિ એ પણ અંતરંગ સાધન છે. અંતરંગ સાધન ને બહિરંગ સાધન. ગુરુ સેવા એ બહાર થનારી વસ્તુ છે, આપણે એને બહિરંગ સાધન કહીએ. ઈશ્વર સેવા, ઈશ્વરને આપણે બહારથી સેવા કરતા હોઈએ, આપણા હાથ પગથી કર્મેન્દ્રિયોથી એને બહિરંગ સાધન કહેવાય. અને અંદર આપણા ભક્તિ ભાવના હોય, શ્રદ્ધા હોય, એને અંતરંગ સાધન કહેવાય. તો તેવી રીતે ગુરુ ભક્તિ પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક આવશ્યક સાધન છે. પણ દેખાતું તો છે નહીં, અંતરંગ સાધન છે. અને તેથી એ પણ સ્થાપિત કરવાની જરૂર છે. ટૂંકમાં જે બધું ભવિષ્યના જે બધા સાધકો મોક્ષ આવે જિજ્ઞાસુ હોય એમને એ પણ કહેવાની આવશ્યકતા છે કે આ જ્ઞાન પ્રાપ્તિમાં ગુરુની ભક્તિ એ પણ અત્યંત આવશ્યક છે. એટલા માટે પોતે પોતાની ભક્તિ ત્યાં વ્યક્ત કરે. બાકી એવું કહેવાની જરૂર નથી, બહાર પ્રદર્શન કરવાની જરૂર નથી હોતી. એટલે તો ઘણીવાર આ ભગવાનના નમસ્કારનું પ્રદર્શન એ તો નથી કરતા હોતા. પણ પ્રદર્શન કરવાનો એક હેતુ હોય છે શિષ્ટાચાર, કે શિષ્ટ લોકો, જે સંસ્કારી લોકો છે એનું વર્ણન કેવું છે. શિષ્ટાચાર અર્થાત શિષ્ટ કે સંસ્કારી લોકોનો જેવો આચાર હોય એવો જ આચાર બીજા બધા લોકો જો કરે તો એ પણ શિષ્ટ બને. અને શિષ્ટાચાર માટે પણ આ વસ્તુ કહેવામાં આવતી હોય છે. કે શંકરાચાર્ય મહારાજે મંગલાચરણ કર્યું એનો અર્થ એ થયો કે દરેક ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ થવું જોઈએ, એટલે કે પરમાત્માને નમસ્કાર કરવો જોઈએ, કારણ કે આપણને એના અનુગ્રહની આવશ્યકતા છે. કાર્યની નિર્વિઘ્ન પરિસમાપ્તિમાં આપણા પ્રયત્નો ઉપરાંત ઈશ્વરનો અનુગ્રહ અત્યંત આવશ્યક છે. આપણો સર્વ પ્રયત્ન કરીએ અને છતાં આપણો પ્રયત્ન સફળ થાય એવો કોઈ નિયમ તો નથી. કારણ કે એવા કેટલા બધા ઘટકો હોય છે, એવા કેટલા બધા પરિબળો હોય છે જે આપણા કાબુમાં હોતા નથી, અથવા હંમેશા જેને આપણે ગણતરીમાં લઈ શકતા નથી હોતા, કારણ કે એનું જ્ઞાન પણ ન હોય. અંતો એવા બધા જે પરિબળો છે એનું નિયંત્રણ કરનાર, એનું નિયંત્રણ જેના હાથમાં છે એને જ આપણે નમસ્કાર કરીએ અથવા તો એના જ અનુગ્રહની પ્રાર્થના કરીએ કે ભગવાન મારો પ્રયત્ન તો હું કરું છું, પરંતુ એ બીજા બધા પરિબળો છે એ પણ મને અનુકૂળ હોય, આપનો અનુગ્રહ મને પ્રાપ્ત હો જેથી આ પ્રયત્ન સફળ બને. એટલા માટે મંગલાચરણ કરવામાં આવે છે. સફળતા કોને કહેવાય? સફળતા એટલે કે આ ગ્રંથ નિર્વિઘ્ને સમાપ્ત થાય. એટલું પણ પૂરતું નથી. ગ્રંથ નિર્વિઘ્ને સમાપ્ત થાય જોડે જોડે ગ્રંથ તો કે સાધકોને પ્રાપ્ત થવો જોઈએ. ગ્રંથ સમાપ્ત થયો પછી પહેલા તો એ પ્રકાશિત થવો જોઈએ. નહીતર ખાલી હસ્તપ્રત રૂપે રહેતો હોય તો પણ એની પછી એનું કાર્ય ના થયું. એટલે વસ્તુ ક્યારે ખરેખર તો સફળ થઈ કહેવાય કે સાર્થક થઈ કહેવાય જ્યારે એનો હેતુ સિદ્ધ થાય. તો આ ગ્રંથ રચવાનો હેતુ માત્ર હસ્તપ્રત્યાસ એવો નથી, એ પણ હેતુ હોય છે, ઘણા લોકોનો હોય. બસ ઘણા લોકોને એમાં સંતોષ છે કે મારામાં જે વિચારો હતા એ વિચારો વ્યક્ત થયા, સંતોષ છે. પણ મોટા ભાગના લોકો ઈચ્છે કે અમે જે અમારા વડે જે રચના થઈ એ પ્રકાશિત પણ થાય. પ્રકાશિત થયા પછી જે પબ્લિશર હોય કે પ્રકાશક હોય એની છાજલીઓની અંદર પુસ્તકો બધા એને જ શણગારવાના હોય તો પણ પૂરતું નથી. એ સાધકો પાસે પહોંચવો જોઈએ. આ ગ્રંથ સાધકો પાસે પહોંચે એટલું પૂરતું નથી, એ લોકો પાસેનો અભ્યાસ કરે એટલું જ નહીં, એના અર્થનું ગ્રહણ કરે એટલું જ નહીં, એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે, ત્યારે ખરેખર આ કાર્યની સાર્થકતા છે. તો આ બધી વસ્તુ થાય તો આપણા નિર્વિઘ્ને કાર્ય સમાપ્ત થયું કહેવાય. એટલા માટે ઈશ્વરના અનુગ્રહની પ્રાર્થના, ગુરુજીના અનુગ્રહની પ્રાર્થના. જેમ ઈશ્વરની કૃપા આવશ્યક છે અને તે રીતે ગુરુ કૃપા પણ અત્યંત આવશ્યક છે. તો જ આપણને શાસ્ત્રની કૃપા માટેનો માર્ગ ખોલવામાં મોકળો કરી આપવામાં આવે છે.
તો ઈશ્વરની કૃપાથી ગુરુ પ્રાપ્ત થાય, ગુરુની કૃપાથી શાસ્ત્ર પ્રાપ્ત થાય, શાસ્ત્રની કૃપાથી આત્મા પ્રાપ્ત થાય. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મા કૃપા. છેવટે આપણે કૃપા જોઈએ આત્માની, પોતાની જ કૃપા. એટલે કઈ રીતે આત્માની કૃપા? આત્માની કૃપા એટલે આત્મામાં અંતરમાં શાંતિ. અંતરમાં આજે સંઘર્ષ ચાલી રહ્યો હોય છે, સતત આત્મા સાથે જ, પોતાની સાથે જ સતત યુદ્ધ ચાલી રહ્યું હોય, સંઘર્ષ ચાલી રહ્યો હોય, એમાંથી શાંતિ. પોતે જ પોતાની સાથે તો પોતાનો અનિષ્ઠ બને. હું મારી જાતને જ પ્રેમ કરી શકું. ટૂંકમાં મને મારી જાતથી સંતોષ હોય, એકાત્મ સંતોષ. જ્યારે સંતોષ હોય ત્યાં શાંતિ હોય. તો આત્મામાંથી પૂર્ણ સંતોષ મને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે અંતરમાં પૂર્ણ શાંતિ હોય. એ સ્થિતિને આત્મની અવસ્થિતિ, આત્મનિષ્ઠા કહેવામાં આવે છે. અર્થાત સર્વ રીતે મારું મન આત્મામાં નિષ્ઠ બને, એનું નામ છે આત્મકૃપા. આત્મા સાથે કોઈ ઝઘડો ના હોય. સ્વામી કે આત્મા સાથે ઝઘડો હોતો હશે, પણ સતત ઝઘડો હોય છે. જ્યારે જ્યારે મને મારા પોતાના વિશે કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય, એનો અર્થ એ થયો કે પોતાની સાથે ઝઘડો. સ્વામી મને મારી સામે કંઈ અસંતોષ નથી, આ દુનિયા સામે જ અસંતોષ છે. પણ ખરેખર દુનિયા પ્રત્યે, કશાય પ્રત્યે અસંતોષ ક્યારે જન્મે એ સમજવા જેવું છે. કોઈ વસ્તુ પ્રત્યે મને ક્યારે અસંતોષ જન્મે? જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ કે સંજોગો કોઈક રીતે મારામાં સુષુપ્ત રહેલો કે અવ્યક્ત રહેલો આત્મા સંતોષ વ્યક્ત કરે. આત્મ અસંતોષ જે છે એનો એક સુષુપ્ત પ્રવાહ તો ચાલી જ રહ્યો છે. જ્યારે જ્યારે કોઈક બટન દબાવે અને અંદર રહેલો આત્મા સંતોષને બહાર લાવે ત્યારે હું અસ્વસ્થ બની જાઉં. પણ ત્યારે મને ખબર નથી કે હું શેને કારણે અસ્વસ્થ છું, શેને કારણે મને દુઃખ થયું. અને તેથી મારી સામાન્ય માન્યતા એવી જ હોય કે પેલાને કારણે, કે પેલા બટન દબાવે ને, બટન દબાવવાથી પંખો ક્યારે ચાલે? અંદર કશું હોય તો ચાલે. ગમે તેટલા બટન દબાય કરતો હોય પંખા નથી ચાલતા. વીજળી જો ના હોય તો ગમે તેટલું બટન દબાવ્યું તો પંખો ના જ ચાલે. બટન દબાવ્યું એટલે બટન દબાવનાર નિમિત્ત બન્યું તો ખરું છે, એમાં શંકા નથી. પણ એ બટન દબાવ્યા પછી પંખો ક્યારે ફરવા માંડે? જ્યારે વીજળી હોય ત્યારે. અંતે રીતે કોઈ બટન દબાવે ત્યારે મારો પંખો કામનો, ક્રોધનો, લોભનો વગેરે પંખા ક્યારે ચાલવા માંડે? જ્યારે અંદર કશીક વીજળી હોય ત્યારે, અંદર કોઈક વસ્તુ જ્યારે હોય ત્યારે. કેવું શું હોય? આત્મા સંતોષ, આત્માનો અસ્વીકાર, સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, આત્મા અસ્વીકાર, આત્મા સંતોષ. અરે ત્યાં સુધી આત્મા તિરસ્કાર પણ થતો હોય છે. શરૂઆતમાં જરાક અસંતોષ હોય, પછી અસ્વીકાર થાય અને પછી તિરસ્કાર પણ થાય. ટૂંકમાં એક મહાન યુદ્ધ અંતરમાં ચાલી રહ્યું છે. કોણ કોની સાથે લડી રહ્યો છે? હું મારી પોતાની સાથે સતત લડી રહ્યો છું. એ જ બધી લડત બહાર આવતી હોય છે. ટૂંકમાં આપણા જીવનમાં કે જગતમાં કોઈ પણ જગ્યાએ જ્યાં આપણો બહાર સંઘર્ષ જણાય ત્યાં સમજવું કે અંદર ખૂબ સંઘર્ષ ચાલી રહ્યો છે. જેટલા લોકો આ બધા આતંકવાદીઓ વગેરે છે એમના જીવનમાં આપણે નજર કરીશું તો જણાશે કે અંતરમાં ખૂબ સંઘર્ષ છે. એટલા માટે જે આતંકવાદીઓને આ લોકો કેળવણી ટ્રેનિંગ આપતા હોય છે, લોકો જાણે છે કોને પકડવા, કોનું બાળપણ કેવું છે, કોને અન્યાય થયો, કોણ અન્યાયની લાગણીથી જન્મે, કોણ અન્યાયની લાગણીથી ઉછરેલો છે. આમ આપણા ઉછેર દરમિયાન અન્યાયની લાગણીઓ હોય, ખૂબ બધો આપણને અન્યાય થયો આપણને લાગ્યો હોય, તેને કારણે ખૂબ ક્રોધ હોય, ખૂબ અંદરથી આપણો વિરોધ હોય. બસ આવા લોકોને આતંકવાદી બનાવવા સરળ છે. એમના વિરોધને એક માર્ગ મળે. લો તમને આપી દીધી, ગન આપી દીધી, તમારા વિરોધને વ્યક્ત કરો. બીજા બધાને આતંકવાદી ના બનાવી શકાય. કોઈ ગાંધીને કહ્યું આ ગનથી કોઈને કોઈ ખૂન કરવા નથી, ગન છું એ તો પછી કઈ એ તો ચપ્પુ છું, કશું ના હાથમાં પકડે છે, ટાંકણીથી પણ કોઈ ના કરી શકે. કારણ કે એ બધી વસ્તુ માટેની પણ યોગ્યતા જોઈએ. ગમે તે માણસ ગમે તે ના બની શકે.
એટલે જે લોકો આ કુશળ માણસો બધું જાણતો કોણ કોની યોગ્યતા ધરાવે છે અને કોનો શેમાં પ્રયોગ ઉપયોગ કરવો આવી પરખ જેનામાં છે એ લોકો બધાનો વ્યવસ્થિત ઉપયોગ કરતા હોય છે. આવી રીતે પણ ઉપયોગ કરે, દુરુપયોગ કરે. પણ ચાલો કહેવાનો ભાવ એ છે કે આત્મકૃપા એટલે આત્માનો જે અસંતોષ છે, આત્માનો સ્વીકાર છે, આત્માનો તિરસ્કાર, જે દરેકના હૃદયમાં એક અથવા બીજી માત્રામાં રહેલો જ છે. પ્રત્યેક મનુષ્ય આત્મ અસ્વીકારની ભાવનાથી પીડાતો જ હોય છે. એટલા જ માટે કે હું જ્યારે પણ મારા વિશે વિચાર કરું તો હું વિશે મારો કેવો ખ્યાલ છે, હું બરોબર નથી, હું અપૂર્ણ છું, અધૂરો છું, બરોબર નથી, જેવો હોવો જોઈએ તેવો હું નથી. અંતેથી દરેકના મનની અંદર એક આદર્શ હુંની કલ્પના હોય છે. અત્યારે હું કેવો છું? વાસ્તવિક હું, અને મારી કલ્પના હોય છે આદર્શ હુંની. અંતેથી આ વાસ્તવિક હું જે છું, અત્યારે જે વાસ્તવમાં છું, એનાથી મને સંતોષ નથી. જો એનાથી મને સંતોષ હોય તો કોઈ પ્રકારનું કર્મ, કોઈ પ્રકારનો અજંપો હોય જ નહીં, અને તો કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા. કર્મ એટલે આ ઝંઝટની આવશ્યકતા ના હોય. અને તમે પછી માણસ કર્મ કરે તો પણ કર્મમાંથી સંતોષ વ્યક્ત થતો હોય. અત્યારે કર્મ કરે ત્યારે અસંતોષ જ વ્યક્ત થતો હોય છે. આત્મકૃપા એટલે આત્માના વિશેના અસંતોષમાંથી મુક્તિ. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ. પોતે જ પોતાના વડે સંતુષ્ટ છે. સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે, ત્યારે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજને કહે છે આત્મની અવસ્થાનમ, આત્મામાં નિષ્ઠા. આત્મા ત્યારે જ નિષ્ઠા હોય જ્યારે આત્મા વડે પ્રેમ હોય. આત્મા ત્યારે પ્રેમ હોય જ્યારે આત્મા વિશે, પોતાના વિશેથી સંતોષ હોય. અત્યારે મને મારા માટે જ પ્રેમ નથી, કારણ કે મને મારાથી સંતોષ નથી. આત્મકૃપા એ બધા શોધી રહ્યા છે. બીજી બધી કૃપાઓ તો સાધન છે, પણ ખરેખર આપણે જીવન શું ઈચ્છીએ છીએ? આત્મકૃપા ઈચ્છીએ છીએ. એક લડત, ત્યાં એક યુદ્ધ બંધ થાય, ત્યાં લડત બંધ થાય. બહાર જે કે લડતો થતી હોય, સંઘર્ષ થતા હોય, એ આંતરિક સંઘર્ષની અભિવ્યક્તિ હોય છે. સામાન્ય રીતે માણસ અંદર જોતો નથી, બહાર જ જોતો હોય છે. ગઈકાલે આપણે ચર્ચા કરી તેમ હંમેશા પોતાના અસંતોષનું કે શોકનું કે વિષાદનું કારણ મનુષ્ય હંમેશા બહાર જ શોધતો હોય છે. અને તેથી પોતાને જે કંઈ થઈ રહ્યું છે એના માટે હંમેશા કોઈને આપણે જવાબદાર ગણતા હોઈએ છીએ. આમ ક્યાં ને ક્યાં દોષારોપણ કરતા હોઈએ છીએ. અને તેથી સંતોષ માની એક રીતે કે હું તો બરોબર છું, બીજે ક્યાંક દોષ રહેલો છે. વેદાંત એમ પણ નથી કહેતો કે મારામાં દોષ રહેલો છે. ક્યાંય દોષારોપણ કરવાની જરૂર જ નથી. બીજું કોઈ પણ દૂષિત નથી કે હું પણ દૂષિત નથી. દોષ ક્યાંક હોય તો અજ્ઞાનમાં છે. અજ્ઞાન તો મેં તો ઉત્પન્ન કર્યું નથી, મળે કોઈ પ્રત્યે દોષારોપણની જરૂર જ નથી. પહેલું પગથિયું એ છે કે આપણું મન આ દોષારોપણમાંથી મુક્ત થાય. જે કશું થઈ રહ્યું છે એના માટે કોઈક જવાબદાર નથી, અજ્ઞાન જ જવાબદાર. બધી જગ્યાએ, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થતું હોય જે આપણે પસંદ ના હોય એના માટેનું કારણ સમજ. આ ખૂન કેમ થયું? આ કેમ લાગી? અજ્ઞાન, અજ્ઞાન, અજ્ઞાન. એ સિવાય ત્યાં કશું હોતું જ નથી. અજ્ઞાનથી અવિવેક, અવિવેકમાંથી કામ, ક્રોધ, લોભ બધી વસ્તુ જન્મતી હોય છે. પણ બધાનું મૂળ કારણ, ઉપાદાન કારણ અજ્ઞાન. ટૂંકમાં કોઈએ પોતાના પર દોષારોપણ ન કરવું જોઈએ અને અન્ય પર પણ દોષારોપણ કરતા અટકવું જોઈએ. તો જ આપણે તટસ્થ બનીએ, સ્વસ્થ બનીએ, તો જ આપણે નિષ્પક્ષ બની શકીએ. અને તો જ આપણે વસ્તુસ્થિતિ જેવી છે તેવી સમજી શકીએ. ચાલો, એટલે આત્મકૃપા. આત્મકૃપા ક્યારે પ્રાપ્ત થાય? શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય ત્યારે. શાસ્ત્ર આત્માનું નિરૂપણ કરે છે, અને તેથી શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય, શાસ્ત્રનું તાત્પર્ય આપણે સમજી શકીએ તો આપણને આત્મકૃપા પ્રાપ્ત થાય. આમ શાસ્ત્ર કૃપામાંથી આત્મકૃપા. શાસ્ત્ર કૃપા ક્યારે પ્રાપ્ત થાય? ગુરુની કૃપા હોય ત્યારે. એ ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વરની કૃપા હોય ત્યારે. સૌથી પહેલા ઈશ્વરને નમસ્કાર કરવામાં આવે, બીજા ગુરુજીને નમસ્કાર કરે છે. યે રેમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ, એમ નમસ્કાર કરીને શંકરાચાર્ય મહારાજ જાહેર કરે છે કે ગુરુજીને નમસ્કાર કરવા જોઈએ. અર્થાત
ગુરુ ભક્તિ હોવી જોઈએ, કારણ કે એ બ્રહ્મ વિદ્યા આત્મવિદ્યાનું આવશ્યક અંગ છે. એ નથી હોતું તો અટકી પડાતું હોય છે. અંતેથી આ ગુરુ ભક્તિ એ પણ વિદ્યા બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિનું, કોઈ પણ વિદ્યાની પ્રાપ્તિનું. બ્રહ્મ વિદ્યા શા માટે? જો કોઈ વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હોઈએ એના જે ગુરુજી હોય એના માટે આપણને શ્રદ્ધા હોવી જ જોઈએ. ભક્તિ હોય તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. સંગીતમાં કોઈ પણ જગ્યાએ હોય, સંગીત શું કોલેજ ને સ્કૂલ બધી જગ્યાએ હોવું જોઈએ. નહીતર પછી બધી અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થાય પણ ઘણું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. લોકો કોરાને કોરા જ બહાર આવતા હોય છે. યુનિવર્સિટીમાંથી પણ કોઈ પ્રકારના અંદર આંતરિક પરિણામ વગર બહાર આવતા હોય છે. યુનિવર્સિટીમાં મોકલવાનો હેતુ નથી કે અનેક બધી જાત જાતની બધી માહિતી પ્રાપ્ત કરીને એક માહિતી અહીંયા બધી અહીંયા ઠાંસીને લઈ આવે અને જરૂર પડતા એ બહાર પાડે. એવું કે આપણને રેફરન્સ લાઇબ્રેરીની જરૂર નથી, શબ્દકોશની જરૂર નથી, કમ્પ્યુટરની જરૂર નથી. આપણો ઈચ્છે છે કે કેળવણી દ્વારા મનુષ્ય કેળવાય, એમાં કંઈક આંતરિક પરિપક્વતા આવે. એવું કશું આવ્યા વગર જ બધા આપણા વિદ્યાર્થીઓ મોટાભાગના કોરા બહાર આવતા હોય છે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્માની ઉન્નતિ કરવા માટે, આત્મકૃપા પ્રાપ્ત કરવા માટે જે આવશ્યક છે એ પેલું હોતું નથી. ગુરુ ભક્તિ ન હોવામાં કંઈ કોઈનો વાંક નથી. ગુરુજી પણ એવા હોવા જોઈએ કે આપણા ભક્તિ જન્મે નહીં તો શું કરે, એ પણ છે. ચાલો એ જે હોય તો ખરું, પણ ટૂંકમાં બ્રહ્મ વિદ્યા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો અત્યંત આવશ્યક છે. તેથી કહ્યું યૈ ઇમે ગુરુભિ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વવેદાંતા તાન. યૈ ગુરુભિ, જે ગુરુઓ વડે, એક નહીં પણ ક્યાં તો એમ કહેવાય કે એટલે બહુવચન વાપર્યું છે, ક્યાં તો ગુરુજી છે એમની પ્રત્યે અત્યંત આદર દર્શાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કરવામાં આવતો હોય છે. અથવા તો સમગ્ર ગુરુ પરંપરા નમસ્કાર કરવામાં આવે છે, અથવા તો પોતાના ગુરુજીને નમસ્કાર કરવામાં આવે છે. અને બહુવચનનો પ્રયોગનો હેતુ છે અત્યંત આદર પ્રદર્શિત કરવામાં આવે છે કે જે ગુરુઓ વડે પૂર્વ પહેલા કહેવત આવે છે કે આ પરંપરા કેવી અનાદિ પરંપરા છે, પહેલેથી જ આ પ્રકારની તો ગુરુ અને શિષ્યની પરંપરાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને તેથી અત્યારે જે કંઈ છે, શંકરાચાર્ય ગ્રંથકાર કહે છે, ભાષ્યકાર કહે છે, અહીંયા ભાષ્યકાર કહે છે કે આ ભાષ્ય રચવાની મારામાં જે કંઈ આવડત હોય કે જે કંઈ કુશળતા હોય કે એને કારણે જે કંઈ જ્ઞાન હોય એ બધું ક્યાંથી આવ્યું છે? ગુરુજી પાસેથી આવ્યું છે. એમની પાસે ક્યાંથી આવ્યું? એમના ગુરુજી પાસેથી. અને તેથી સમગ્ર ગુરુ પરંપરાને પણ નમસ્કાર થાય છે અને ખાસ કરીને પોતાના ગુરુ નમસ્કાર થાય છે, જેની પાસેથી પોતાના જ્ઞાન પ્રાપ્ત થયું. એ ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? જ્યારે ગુરુજીએ આ શાસ્ત્રની વ્યાખ્યા કરી ત્યારે. આપણે જ્યારે ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરીએ અને ગુરુજી શાસ્ત્રના શબ્દોની, વાક્યોની બધી વ્યવસ્થિત વ્યાખ્યા કરે, એ રીતે વ્યાખ્યા કરે જેથી આપણે શાસ્ત્રનું તાત્પર્ય સમજી શકીએ, તો જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. તો જે ગુરુઓ વડે અમને આ રીતે જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું, અર્થાત શાસ્ત્રનું તાત્પર્ય છે એ તાત્પર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો વ્યાખ્યાન જ્યારે થતું હોય તેમાં કેવું શું થતું હોય છે? પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા. પદ એટલે કે શબ્દ, વાક્ય એટલે શબ્દ સમૂહ, પરસ્પર સંબંધિત શબ્દોના સમૂહને વાક્ય કહેવામાં આવે છે. અને આપણે સમજવું વાક્ય, કયું વાક્ય સમજવું? મહાવાક્ય સમજવાનું છે. તત્વમસી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ ગ્રંથનું મહાવાક્ય કયું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, પરમાત્મા સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. અને આ રીતે જ્યારે વાક્યનો વિચાર કરવામાં આવશે ત્યારે આપણે જોઈ શકીશું કે કેવી રીતે આ વાક્યમાં જીવ અને બ્રહ્મનું ઐક્ય પણ ત્યાં અભિવ્યક્ત થાય છે, એનો નિર્દેશ થાય છે. જીવ જગત અને ઈશ્વર આ સર્વનું જે ઐક્ય છે એનો નિર્દેશ આ વાક્ય કરે છે. તો આપણે ક્યારે આ વાક્યનું જે તાત્પર્ય સમજી શકીએ? પહેલો તો આપણને શબ્દો સમજાવવામાં આવે. સત્યમ એટલે શું? જ્ઞાનમ એટલે શું? અનંતમ એટલે શું?
સત્યમ જ્ઞાનમ અનંતમ આ બધા શબ્દોને જ્યારે બ્રહ્મના લક્ષણ રૂપે વ્યક્ત કરવામાં આવે, જ્યારે ત્યારે વપરાય હોય કે એમનો પ્રયોગ કરવામાં આવ્યો હોય તો કેવી રીતે આ વાક્ય સમજવાનું? શંકરાચાર્ય પોતે સમજાવશે એક એક વાક્ય, અને ખાસ કરીને આ વાક્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એના પર ખાસ ભાર આપશે. ટૂંકમાં વાક્ય અર્થાત મહાવાક્ય. કોને મહાવાક્ય કહેવાય? જે સમગ્ર જીવનનો કે સમગ્ર આપણું જીવન એટલે કે જીવ જગત અને ઈશ્વર જે સમગ્ર અસ્તિત્વ છે એ અસ્તિત્વના મૂળમાં, એના પેટાળમાં, એના ગર્ભમાં રહેલું ઐક્ય છે એ ઐક્યનું ઉદ્ઘાટન કરે, એ ઐક્યનું પ્રતિપાદન કરે કે હા આપણે જીવનમાં આ ભેદભાવનો અનુભવ તો થાય જ છે, પણ સર્વ ભેદભાવનો અનુભવ થતો હોય એ સર્વ ભેદભાવના મૂળમાં, એના પેટાળમાં કે ગર્ભમાં, અધિષ્ઠાનમાં એકતા રહેલી છે. અનેકતા જીવનું સત્ય નથી, એકતા જીવનું સત્ય છે. ભેદભાવ સત્ય નથી, અભેદ સત્ય છે. એવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે આપણે ભેદભાવનો અનુભવ થાય છે માટે, અથવા આપણા મનમાં એ પ્રકારનો નિશ્ચય જન્મેલો છે કે હું જગત કરતા જુદો છું, જગત મારા કરતા જુદું છે, બધી વસ્તુ એકબીજા કરતા જુદી છે. આમ ભેદભાવને આપણે સત્યતા આપતા હોવાને કારણે આવશ્યકતા છે શાસ્ત્રમાં કે આ ભેદભાવ સત્ય નથી, અભેદ જ સત્ય છે. એવું કહેવાની શું જરૂર પડ્યું? કારણ કે ભેદભાવને સત્યતા આપવાને કારણે જ બધું દુઃખ છે. જીવનમાં જે કંઈ દુઃખ છે એ દ્વિતીયાદ્વય ભયમ ભવતી. જ્યાં દ્વિતીય હોય, જ્યાં મારા કરતાં ભિન્ન હોય, ત્યાં હંમેશા ભયની સંભાવના રહેલી છે. ભયની સંભાવના, ભય જન્મતો જ હોય છે, લગભગ સંભાવના જન્મતો જ હોય છે. સ્વામીજી પણ હું તો બાપ દીકરાની વાત કરું છું, ભલે જુદા હોય, કોઈ પ્રકારનો ભય નથી. પુત્રાદપી ધન ભાજામ ભીતિ. શંકરાચાર્ય કહે છે કે ધનવાન માણસોને પુત્ર પ્રત્યે ભય હોય છે. ક્યાંક પેલો એ હંમેશા એની નજર ક્યાં છે? મારા પર છે કે મારા ધન પર છે? આમ જ્યાં દ્વૈત હોય, જ્યાં ભેદભાવ હોય, જ્યાં મેળ ન હોય, જ્યાં સુમેળ ન હોય, ત્યાં હંમેશા ભય હોય જ છે. ત્યાં રાગ દ્વેષ હોવાના, જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં ભય હોવાનો છે. અને તેથી જે કંઈ માનસિક સંતાપ આપણે બેઠી રહ્યા છે, આ બધાનું કારણ ભેદભાવ છે. શરીરનો ભેદ નહીં, પણ પેલા મનનો ભેદ. ભલે ને શરીરનો ભેદ હોય છતાં મનમાં ભેદ ન હોય તો ચાલે. તો પછી આ ઉપાધિનો જે ભેદ છે એ ભેદ ખરેખર આનંદનું કારણ બની શકે. પરંતુ જ્યાં ઉપાધિનો ભેદ આપણો મન ભેદ પણ ઉત્પન્ન કરે, ત્યાં ભેદ હંમેશા દુઃખનું કારણ બનતો હોય છે. તો કે નહીં, ઉપાધિમાં ભેદ હોવા છતાં પણ કોઈ વાસ્તવિક ભેદ નથી. જરા સૂક્ષ્મથી નજર કરો. માત્ર ઉપર છેલ્લું જોઈને જીવનનો નિર્ણય ન બાંધવો જોઈએ. ઉપર છેલ્લો આપણે જે અનુભવ, જે આપણે આપણી દ્રષ્ટિ જે છે એ માત્ર સપાટી પર જે છે એનું દર્શન કરતી હોય, એને સત્ય માનતી હોય બધા. પરંતુ આ બધા તરંગો છે, એ બધા તરંગોનું સત્ય તો એક જળ છે. એની માટે જરા થોડી સૂક્ષ્મતાથી, બારીકાઈથી જોવાની જરૂર છે. આ જીવનને બારીકાઈથી જોવાની જરૂર છે. માત્ર બહાર જેવું દેખાય છે એ જ એટલું જ નથી, એના કરતાં કંઈક ઘણું વધારે છે. આ પેન, આ ખાલી પેન નથી, એમાં તો કેટલા બધા અણુઓ રહ્યા છે, એમાં કેટલા પરમાણુ રહેલા છે, એમાં કેટલા વીજાણુઓ રહેલા છે, એમાં કેટલી મહાન શક્તિ રહે છે, જ્યારે બારીકાઈથી જોવાની જરૂર છે. તેમ આજે દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય રૂપિયા જે સંઘાત છે એ નામરૂપ છે. એ નામરૂપ સંઘાત એ જ માત્ર સત્ય નથી, પરંતુ એ નામરૂપ સંઘાતમાં જે ચેતન વ્યક્ત થઈ રહ્યો છે, જે પરમાત્મા, એ વાસ્તવિક છે, એ સત્ય છે. જરા બારીકાઈથી જુઓ. શાસ્ત્ર આપણને બારીકાઈથી જોવાનું કહે છે. તો ખબર પડે કે અદ્વૈત કે ભેદભાવ સત્ય નથી, અભેદ સત્ય છે. અંતો જીવનના બધા પ્રશ્નો ઉકલી જાય, માણસ સંતાપ ઉકલી જાય. પ્રશ્નો પછી રહે, કાલે શું ખાવાનું મળશે, નહીં મળે વગેરે કદાચ રહે, એવા બધા. પણ કોઈ માણસ સંતાપ ના રહે. વ્યવહાર રહે, પણ વ્યવહારનો કોઈ પ્રશ્નો ના રહે. વ્યવહાર માત્ર વ્યવહાર જ રહે, કોઈ સંતાપનું કારણ ના બને.
ચાલો, એટલે આ તાત્પર્ય શાસ્ત્રનું, મહાવાક્ય શાસ્ત્રનું આ તાત્પર્ય વ્યક્ત કરે છે. તત્વમસી, તે ઈશ્વર તું છે. તારામાં ને ઈશ્વરમાં કે પરમાત્મા કોઈ ભેદ નથી. જરા તને તારી પોતાની જાતને બારીકાઈથી જો, તારી પોતાની જાતને બારીકાઈથી જો, સૂક્ષ્મતાથી જો, તો તને ખબર પડશે કે તું જે માને છે કે હું પુરુષ છું, સુખી છું, દુઃખી છું, અહંકાર છું, તો કે નહીં, આ બધો વેશ છે. આ બધા વેશના ગર્ભમાં શું રહેલું છે? એ પેલો પરમાત્મા રહેલો છે. આમ મહાવાક્ય એટલે મહાવાક્ય, એ મહાવાક્ય શબ્દોનું બનેલું હોય. શબ્દ એટલે પદ. તત ત્વમ અસી, તત ત્વમ અસી, આ 3 પદ છે. તો વાક્યનો અર્થ સમજવા માટે આપણે પદનો કે શબ્દનો અર્થ સમજવો જોઈએ. કારણ કે તો જ વાક્યનો અર્થ સમજાય, જ્યારે શબ્દનો અર્થ સમજાય હોય. શાસ્ત્ર આપણને શબ્દનો અર્થ સમજાય કે તત એટલે શું? સદૈવ સ્વમેદમગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ તદૈક્ષત, એમ કરીને તત્નું વર્ણન કરે. તું કોણ છે એનું વર્ણન કરે. તું અને એ એક જ છે એટલે શું? તત ત્વમ અને અસી, અહમ બ્રહ્મ અસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ જે બધા મહાવાક્યો છે કે બધા સત્યમ જ્ઞાનમ અનંતમ વગેરે, આ દરેક મહાવાક્યને ત્યારે સમજી શકીએ જ્યારે એના શબ્દોનો અર્થ સમજી શકીએ. એ પહેલા પદ, પછી વાક્ય, અંતે વાક્યનો અર્થ સમજવા માટે પણ પછી કે કોણ કેવી રીતે હોય શકે? આ તત્વમસી, આ જીવ ઈશ્વર હોય જ કેમ શકે? ક્યાં જીવ ને ક્યાં ઈશ્વર? તો એના માટે બીજું પ્રમાણની જરૂર પડે કે જીવ ઈશ્વર કહ્યો છે શાસ્ત્રે, કેવી કયા અર્થમાં કહ્યો છે? તો કે જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ, અવિરુદ્ધ અંશનું ગ્રહણ કરવું વગેરે વગેરે. કઈ લક્ષણાવૃત્તિ, કઈ વૃત્તિને વાપરવી? આમ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આ બધા જ્યાં જ્યાં આવશ્યક હોય આ બધા પ્રમાણના ઉપયોગથી ગુરુજી આપણી સમક્ષ આ શાસ્ત્રના જે વાક્યો અને શબ્દો અને વાક્યો છે એનો અર્થ, એનો તાત્પર્ય સમજાવતા હોય છે. જેવી રીતે આપણે કોઈ પણ વસ્તુ સમજાવતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘણા દ્રષ્ટાંતો આપતા હોઈએ. એ દ્રષ્ટાંત પરથી આપણે એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. એનું નામ પ્રમાણ. અનુમાન, પ્રત્યક્ષ જે આપણું જ્ઞાન છે એ પ્રમાણનો ઉપયોગ કરીને આ બધા વાક્યનો અર્થ સમજવામાં આવતો હોય છે. પદવાક્ય પ્રમાણતઃ. આમ શબ્દો, વાક્યો અને પ્રત્યક્ષ, અનુમાન વગેરે પ્રમાણોના પ્રયોગથી યહી ઇમે વેદાંતા સર્વ વેદાંતા વ્યાખ્યાતા. જે ગુરુજીઓ વડે આ બધા જ વેદાંતની વ્યાખ્યા, બધા વેદાંતો, વેદાંત બહુવચનમાં વેદાંતો એટલે ઉપનિષદો, તો જેમણે આ બધા ઉપનિષદોની વ્યાખ્યા કરી છે. એક ઉપનિષદ પૂરતું નથી થઈ પડતું. આમ તો બધા ઉપનિષદનું તાત્પર્ય એક જ હોય, છતાંય પણ એક ઉપનિષદ પૂરતું થઈ પડતું નથી. 2 પણ પૂરતા નથી પડતા, એટલે 10 ઉપનિષદ ટૂંકમાં, જેથી બરોબર આપણી બુદ્ધિમાં અર્થ વ્યવસ્થિત સ્પષ્ટ થાય. જુદા દ્રષ્ટિબિંદુથી એકને એક વસ્તુનું જ્યારે નિરૂપણ કરવામાં આવતું ત્યારે આપણામાં સ્પષ્ટતા આવે. તો જેમણે આ પદ, વાક્ય અને પ્રમાણની મદદથી બધા જ ઉપનિષદોની અમારા માટે વ્યાખ્યા કરી, જેને કારણે અમને આ જ્ઞાન પ્રાપ્ત થયું, જેને કારણે અમને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થઈ, આત્મકૃપા પ્રાપ્ત થઈ, તાન ગુરુન નિત્યમ પ્રણતઃ અસ્મિ અહમ. એ ગુરુજીને હું હંમેશા નિત્યમ અહમ પ્રણતોસ્મિ. ખરેખર તો પ્રણામ કરવાનું, એમને કંઈ એવું પ્રણામ કરવાનું કહેવાની જરૂરત નથી. નિત્યમ પ્રણતઃ અસ્મિ, હું હંમેશા પ્રણત જ છું. તો કોઈ ગુરુજીને પ્રણામ કરવા માટે કોઈ બહારનો ઉપચાર કરવાની જરૂર પણ નથી. કે ગુરુજીને પ્રણામ કરવા માટે બહાર શબ્દનો પ્રયોગની આવશ્યક નથી. નિત્યમ પ્રણતોસ્મિ અસ્મિ, હંમેશા હું પ્રણત જ છું. નિત્યમ, નિત્યમ એટલે હંમેશા, કોઈ પણ સ્થિતિની અંદર ગુરુજી માટે હંમેશા ગુરુ પ્રત્યે હું પ્રણત છું. એ જે પોતાના મનની સ્થિતિ છે એ અહીંયા વ્યક્ત કરી કે નિત્યમ પ્રણતોસ્મિ. એનો અર્થ કે જે નિત્ય વસ્તુ હોય કોઈ ક્રિયા નથી, એ તો અમે સ્વાભાવિક છે. ટૂંકમાં ગુરુજીનું પ્રણામ સ્વાભાવિક જ છે. ગુરુજીનું જે શરણ છે એ પણ સ્વાભાવિક છે. તો
આ રીતે ગુરુજીને પ્રણામ કરે છે. એમના પણ અનુગ્રહની આવશ્યકતા છે આ ગ્રંથની સમાપ્તિમાં. તો જે કાર્ય હાથમાં લીધું છે એમાં ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે, ગુરુના અનુગ્રહની પણ આવશ્યકતા છે. ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, કોઈ પણ કાર્ય કરતા પહેલા ખાસ કરીને સ્વગુરુમ ભક્ત્યા પ્રણમ્ય, પોતાના ગુરુજીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને શરૂ કરે છે. હવે પોતે જે કાર્ય હાથમાં લીધું છે એની પ્રતિજ્ઞા કરે છે કે આપ શું કરવાનું છું. એ કહે છે 83 કહ્યું તૈત્તિરીયક સારસ્ય મયાચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થ રુચિનામ હિ વ્યાખ્યેયમ સંપ્રણીયતે. તૈત્તિરીયક સારસ્ય, તૈત્તિરીયક તો આપણે ગઈકાલે ચર્ચા કરી પ્રમાણે તૈત્તિરીય આ યજુર્વેદની શાખા છે આખી. એમાં સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ બધું જ છે. તો આ જે તૈત્તિરીય ઉપનિષદ છે એ તૈત્તિરીય આરણ્યકનો એક ભાગ છે. 7મો, 8મો અને 9મો પ્રપાઠક, અને એ 3 વલ્લી છે એ 7, 8 અને 9 એ જે ત્યાં અધ્યાયો છે તૈત્તિરીય આરણ્યકના, એ આ તૈત્તિરીય ઉપનિષદ છે. અને એ કહે છે કે ઉપનિષદ સમગ્ર તૈત્તિરીય શાખા વેદ છે એનો સાર છે. તૈત્તિરીય શાખા છે એમાં તો સંહિતા પણ હોય, બ્રાહ્મણ પણ હોય, આરણ્યક પણ હોય, ઉપનિષદ પણ હોય, પરંતુ સમગ્ર તૈત્તિરીય શાખા યજુર્વેદ છે એના સારરૂપ ઉપનિષદ છે. તૈત્તિરીય સારસ્ય, તો કે તૈત્તિરીય શાખા એના સારરૂપ જે ઉપનિષદ છે મયા આચાર્ય પ્રસાદતઃ મયા યમ વ્યાખ્યા સંપ્રણીયતે. યમ વ્યાખ્યા મયા સંપ્રણીયતે, આ વ્યાખ્યા મારા વડે સારી રીતે પ્રણીત થઈ રહી છે, અર્થાત સારી રીતે આ વ્યાખ્યા હું રચી રહ્યો છું, હું સારી રીતે વ્યાખ્યા કરી રહ્યો છું. કોની? તૈત્તિરીય ઉપનિષદની, જે સમગ્ર તૈત્તિરીય શાખાનો સાર છે એવા તૈત્તિરીય ઉપનિષદની મારા વડે આ વ્યાખ્યાની રચના થઈ રહી છે. કેવું થઈ રહ્યું છે? આચાર્ય પ્રસાદ. તો આચાર્યની કૃપાથી આજે હું કરી રહ્યો છું, એ આચાર્યની કૃપાથી કરી રહ્યો છું. આચાર્ય પ્રસાદ, એ આચાર્યની કૃપા પ્રાપ્ત ન થઈ હોત તો હું ન કરી શક્યો હોત, અને તેથી એમની કૃપાને કારણે હું આ વ્યાખ્યા કરી રહ્યો છું. શું કામ વ્યાખ્યા કરો છો? નવી ચોપડી બહાર પાડવી છે એટલે જેથી તમારી ખ્યાતિ વધે. ઘણું તો કાર્ય થતો ખ્યાતિ માટે, લાભ માટે, પછી એમાંથી લાભ પણ થાય ને. પૂજા, ખ્યાતિ, લાભ, પૂજા, આ બધી વસ્તુ માટે પણ ઘણું કાર્ય થતું હોય છે. અંતેથી હંમેશા આવો સંશય તો રહી જ જતો હોય છે કે આ શેને માટે થયું, શા માટે કરવામાં આવ્યું. તો કે એની ત્યાં નિષ્કર્મ સિદ્ધિની અંદર તો ગ્રંથકાર જે છે એ બહુ સ્પષ્ટતા કહે છે કે ભાઈ ખ્યાતિ, લાભ, પૂજા માટે નથી કરતા. આ તો ગુરુજીએ મને આજ્ઞા કરી માટે કરું છું. ગુરુજીએ મને કહ્યું કે તું આ રચના કર અને માટે કરું છું. અહીં એમ કહે છે કે વિસ્પષ્ટાર્થ રુચિનામ હિ, જે લોકોને આ શાસ્ત્રનો વિશેષ રીતે સ્પષ્ટ અર્થ પ્રાપ્ત કરવાની રુચિ છે, એવા જે સાધકો છે જેમની રુચિ એવી છે કે આ તૈત્તિરીય ઉપનિષદનો સ્પષ્ટ અર્થ પ્રાપ્ત કરવો, સ્પષ્ટ અર્થ ગ્રહણ કરવો, પ્રાપ્ત કરવો, વિશેષ કરીને સ્પષ્ટ અર્થ. તો એમને માટે આ પ્રકારનું આ ગ્રંથની કે ભાષ્યની રચના કરવામાં આવે છે. કેવું વિશેષ કરીને એટલે શું? નિસંશય જ્ઞાનમ યેભ્યઃ રોચતે, જેમને કોઈ પ્રકારના સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આમ તો પૂછવામાં આવ્યું કે મહારાજ શા માટે આ ગ્રંથની રચના, તમે શા માટે ભાષ્યની રચના કરો છો? જાણે છે કે આ તૈત્તિરીય ઉપનિષદનું તાત્પર્ય જાણીતું છે. પહેલા તો આપના ભાષ્યની શું જરૂર છે કે એમાં ગ્રંથ વાંચીને લોકોને સમજ નહીં પડે કે તમારે સમજાવવો પડે. વ્યુત્પન્નસ્ય પદેભ્યેવ પદાર્થ સ્મૃતિ સંભવાત, જે લોકો ખરેખર કેળવાયેલા છે, જે લોકો ન્યાયમાં, મીમાંસામાં આ બધાની અંદરનું આ બધું જ્ઞાન ધરાવતા હોય, ટૂંકમાં શબ્દનો અર્થ કેમ કરવો એ પ્રકારની કેળવણી જેને મળેલી છે,
જે લોકોએ મીમાંસાનો અભ્યાસ કર્યો છે, ન્યાયનો અભ્યાસ કર્યો છે, એ લોકો સ્વયં અને વ્યાકરણનો અભ્યાસ કર્યો છે, એ લોકો સ્વયં આ ગ્રંથનું જ્યારે અધ્યયન કરે ત્યારે આ ગ્રંથમાં છેડો શબ્દો જ છે ને, અને શબ્દોનો વાક્યો છે. તો શબ્દ અને વાક્યોનો અર્થ સમજવા માટે આપણે શું જરૂર પડે? આપણને ભૂમિકા આપણી પાસે કેળવણી જોઈએ, વ્યાકરણ પહેલાં જોઈએ, ન્યાય પણ જોઈએ, મીમાંસા પણ જોઈએ. તો આ પ્રકારનું જ્ઞાન જે ધરાવનારા હોય, એવા જે વિદ્વાન લોકો હોય, એ જ્યારે આ ગ્રંથનું અધ્યયન કરે ત્યારે સ્વયં એમને આ ગ્રંથનો અર્થ સમજવા પડવાની છે. આપણે આવું ભાષ્ય લખવાની છે જરૂર, પણ એમને ગ્રંથોનો અર્થ સમજ પડે. પણ એનું તાત્પર્ય નિર્ણય કેમ કરે છે? તો કે બ્રહ્મસૂત્રમાં એ પણ થઈ ગયું છે. બ્રહ્મસૂત્રની અંદર સૂત્રકારે આ બધા ઉપનિષદ શું તાત્પર્ય છે એ નિર્ણય કર્યો છે. અને તેથી એ તાત્પર્ય નિર્ણય સહિત જ્યારે આ ગ્રંથોનું અધ્યયન કરવામાં આવે ત્યારે ગ્રંથોનો અર્થ વિદ્વાન લોકોને સમજ પડવાનો જ છે. આપે ભાષ્યની રચના કરવાની શું જરૂર છે? લોકો વિચાર કરે શા માટે આપે રચના કરે? ભાઈ આ 50 પુસ્તકો તો છે, પછી તમે એક નવું ઉમેરો શું કરવાનું? એ તમારે કે નવું આપવાનું છે? તો કે ના, અમારે નવું કશું નથી આપવાનું, અમે વિદ્વાનો માટે રચના નથી કરતા, પણ અમે કોને માટે રચના કરીએ? મંદમતી માટે રચના કરીએ. શબ્દોનો અર્થ સમજ ના પડે, ઘણા શબ્દો અર્થનો સમજ, શબ્દોનો અર્થ થોડો વાક્યોનો અર્થ સમજ ના પડે. વાક્યોનો અર્થ તો પણ બધા અનેક વાક્યોનો દરેકનો અર્થ જુદો થતો હોય તો બધા વાક્યોનો એક સંકલિત અર્થ શું છે કે એનું એક સંકલિત તાત્પર્ય એ સમજ ના પડે. સરળ નથી. માત્ર શબ્દો આપણે જાણીએ એટલે વાક્ય જાણીએ એવો નિયમ નથી. વાક્ય જાણીએ તોય પણ ગ્રંથને આપણે, ગ્રંથ તો અનેક વાક્યોનો બનેલો હોય. એક વાક્ય આ કહેતો હોય અને બીજું વાક્ય બીજું કહેતો હોય, અને ઘણી વાર એમાં ઘણો વિરોધાભાસ પણ જણાતો હોય. તો આ બધા વાક્યોમાં જે વિરોધાભાસ જણાતો હોય એ વિરોધાભાસને દૂર કરીને એની જે એક વાક્યતા છે એ આપણે સમજીએ તો જ ગ્રંથનું તાત્પર્ય સમજીએ. તો કે મંદમતી આવું ન કરી શકે, વ્યુત્પન્નમતી ભલે કરી શકે, મંદમતી સાધકો નથી કરી શકતા. માટે એ મંદમતી સાધકોને જરૂર નથી. પણ મહારાજ કહે છે ભાષા તો કે નહીં, છે મંદમતી અને છતાં પણ શાસ્ત્રનો અર્થ સ્પષ્ટતાથી સમજવાની જે રુચિ ધરાવે છે. નિશ્શેષ પદાર્થાનામ નિસંશય જ્ઞાનમ એ રોચતે. તો કે માત્ર ઉપનિષદ એક વાક્ય સમજાય એટલે એમને સંતોષ નથી. બસ હું જાણું છું, ગીતા હું જાણું છું, કર્મણ્યવાધિકારસ્ય મા ફલેષુ કદાચ જાણું છું, ગીતા એ શું છે. એટલે એક શ્લોક કે અડધી પંક્તિ ખબર હોય એટલે હું ગીતા જાણું છું એટલે મને સંતોષ થઈ જાય, એવા માણસો નથી આ. ઉપનિષદગત નિશ્શેષ પદાર્થાનામ જ્ઞાનમ એ રોચતે. આ ઉપનિષદની અંદર જે સમગ્ર ઉપનિષદ જે છે એમાં જેટલા વાક્યો અને જેટલા શબ્દો છે આ બધાનું જ્ઞાન, દરેક સંપૂર્ણ ઉપનિષદ ગ્રંથનું જ્ઞાન. અને કેવું જ્ઞાન? નિસંશય જ્ઞાનમ. આપણે જ્ઞાન તો હોય છે, પછી ઘરે જઈને પૂછે કે શું કહ્યું સ્વામીજી, પછી કંઈ કહેવા કંઈ કહ્યું તો ખરું, બરોબર છે, જુઓ જોઈએ શું કહ્યું આજે કંઈ, પછી મને કંઈ ઈશ્વર કૃપાની વાત કરી ખરી, કંઈ કૃપાની વાત કરતા ખરા. કેટલા પ્રકારની કૃપાઓ છે કે એ જરા પછી કોઈ માથું ખણવું પડે. 3ની વાત કરી કે 4ની વાત કરી કે 5ની વાત કરી, કેટલી વાત કરી, અનેક સંશયો રહી જાય. એટલે સ્પષ્ટતા ના હોય, સંશય હોય એ બધા. તો ઘણા લોકોને વાંધો નથી કે સ્વામી મોટું મોટું હવે ચાલો કાન પવિત્ર થાય, મોટું મોટું સમજ પડી, આ થયું તે સંતોષ થઈ જાય છે. નહીં, નિસંશય જ્ઞાનમ એ રોચતે. જેમને સંશય રહિતનું જ્ઞાન, એની રુચિ જેનામાં છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પરંતુ સ્વયં જે કરી શકતા નથી. આમ જેમને આ ગ્રંથ, સમગ્ર ગ્રંથનું સંશય રહિતા તાત્પર્ય જ્ઞાન માટેની જેમનામાં ઝંખના છે, અને છતાં સ્વયં એ રીતે ગ્રંથને સમજવાની ક્ષમતા જેમનામાંથી, એવા જે જિજ્ઞાસુઓ છે એમને માટે આ ભાષ્યની રચના થઈ રહી છે. આ મયા આચાર્ય પ્રસાદ, આચાર્યના પ્રસાદથી મારા વડે આ વ્યાખ્યા થઈ રહી છે. આ રીતે 3 શ્લોકમાં ભગવાન ભાષ્યકાર મંગળાચરણ કરે છે. હવે સીધી ગ્રંથની પાછી ચર્ચા શરૂ થતી નથી. ગ્રંથની ચર્ચા થયા પહેલા આ ગ્રંથનું તાત્પર્ય શેને માટે આ ગ્રંથ છે, ઉપનિષદ શેને માટે છે, ટૂંકમાં ઉપનિષદમાં આપણે શું શીખવાનું છે,
અનુબંધ ચતુષ્ટય, ઉપનિષદનો શું વિષય છે? ચાલો એ વિષય તો બરોબર છે, બ્રહ્મનો વિષય છે, એ નક્કી પહેલા સિદ્ધ થવું જોઈએ. તો એ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણા જીવનનું શું પ્રયોજન સિદ્ધ થશે એ પણ જાણવું જોઈએ. તો કે મોક્ષ પ્રાપ્ત થશે. મોક્ષ પ્રાપ્ત થયો તો મને શું થયું? તો કે જીવનનો પરમ પુરુષાર્થ મોક્ષ એ પ્રાપ્ત થશે. કોને મને પ્રાપ્ત થયો? તો કે અધિકારી કોણ છે? આમ ગ્રંથનો વિષય શું છે, એનું પ્રયોજન શું છે, એને માટેનો અધિકારી કોણ છે, અને આ ગ્રંથનો જુદા પ્રકારનો સંબંધ, ગ્રંથનો અને અધિકારીનો, ગ્રંથનો અને પ્રયોજનનો આ બધાનો શું સંબંધ છે? કે પછી પૂર્વાપર સંબંધ. આપણે કહ્યું તે પ્રમાણે આ ઉપનિષદ તો 7મો, 8મો અને 9મો પ્રપાઠક છે તૈત્તરીય આરણ્યકનો. તો એની પહેલા જે 6 પ્રપાઠકો હતા એની સાથે આ ઉપનિષદ, એટલે આગળ જે કર્મકાંડ હતું એની સાથે આ ઉપનિષદને શું સંબંધ છે? શા માટે ઉપનિષદ શેના માટે છે? પહેલા તો શાના માટે જરૂર પડે ઉપનિષદની? આગળ જે 6 પ્રપાઠકો આવી ગયા, જે કર્મકાંડ આવી ગયો, એમાં જો બધું આવી જ જતું હોય તો પછી આ ઉપનિષદની જરૂર કેમ પડે? ટૂંકમાં ઉપનિષદનું શું વિશેષ પ્રદાન છે, એને માટેનો કયો વિશેષ અધિકાર, વિશિષ્ટ અધિકારી છે, એનો શું વિશેષ વિષય છે? તો વેદની અંદર કર્મકાંડનો કયો વિષય છે, ઉપનિષદનો વિષય એને કદાચ જુદો છે. કર્મકાંડનો કોણ અધિકારી છે, ઉપનિષદનો અધિકારી એને કદાચ જુદો છે. કર્મકાંડનું શું પ્રયોજન છે, ઉપનિષદ શું કઈ જુદું પ્રયોજન છે? ઘણા લોકો એમ માને છે કે ના ના, ઉપનિષદનું કોઈ પ્રયોજન છે જ નહીં, ઉપનિષદનો કોઈ વિશેષ અધિકારી પણ નથી. પૂર્વ મીમાંસકો માને છે કે ઉપનિષદ, આપણે સમગ્ર વેદનું તાત્પર્ય કર્મમાં છે. તો વેદનું તાત્પર્ય કર્મમાં છે કે જ્ઞાનમાં છે, શેમાં છે? તો ભાષ્યકાર માને છે કે આ બધી વસ્તુઓની સ્પષ્ટતા પહેલા આપણા મનમાં થવી જોઈએ કે વેદનું શું તાત્પર્ય છે અને સમગ્ર વેદમાં ઉપનિષદનું શું સ્થાન છે. શ્રુતિ શિરઃ, ઉપનિષદને આ શ્રુતિનું વેદનું મસ્તક કહેવામાં આવે છે. અર્થાત ઉપનિષદનો અભ્યાસ, ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણા જીવનમાં કશું જાણવાનું રહેતું નથી. અર્થાત પછી જ્ઞાનની કોઈ પ્રકારની અપૂર્ણતા, અધૂરપ રહેતી નથી. એવું જ્ઞાન ઉપનિષદનું છે, એ પણ પહેલા જણાવવું જોઈએ. ટૂંકમાં જિજ્ઞાસુ આ ગ્રંથનો અભ્યાસ કરે પહેલા એમના મનમાં વ્યવસ્થિત, એમને મનની અંદર મનસ્થિતિ જે છે એ યોગ્ય મનસ્થિતિ સર્જાવી જોઈએ. એની પ્રત્યે યોગ્ય અભિગમ સર્જાવવો જોઈએ. એના પ્રત્યે યોગ્ય જે મૂલ્ય છે એ સમજાવવું જોઈએ કે આ જ્ઞાન, આ શું છે, ઉપનિષદ શું છે, એમાં એનો વિષય કયો છે, એનું જીવનમાં શું મૂલ્ય છે, અને આગળ જે ગ્રંથ આવી ગયો એની સરખામણીમાં આણે શું નવું આપવાનું છે. આ બધી વસ્તુઓ આપણે બરોબર સમજ્યા હોઈએ અને પછી ઉપનિષદનું શ્રવણ કરીએ ત્યારે આપણે બરોબર જે શ્રવણ કરવાનું છે અથવા જે મેળવવાનું છે એના પ્રત્યે ધ્યાન હોય. ધારો કે નહીં આપણે મને કે ઉપનિષદ સ્વામીજી આ ગીતાનું, એટલે આપણે સાંજે ગીતા જ્ઞાન યજ્ઞ ચાલતો હોય એને જઈએ તો આપણે એમ કે ગીતાનું શ્રવણ કરવાથી કોઈ કહ્યું છે ગીતા તો બહુ જ પવિત્ર ગ્રંથ છે, એના પાઠનો ઘણો જ ફાયદો થાય છે, અને માટે ચાલો ને હમણાં જ્યારે જીવનમાં થોડી મુશ્કેલી આવી છે, આજે એક વ્યાધિ આવી ગઈ છે ઘરમાં, આ ગીતાનું શ્રવણ કરી જતી રહેશે. તો પછી આપણે ગીતાનું શ્રવણ કરીએ ત્યારે આપણું પ્રયોજન પેલું હોય તો એ પ્રમાણે આપણે શ્રવણ કરતા હોઈએ કે આમાં પેલું શું છે. આપણે સામાન્ય રીતે અહીંયા આવતા હોઈએ તો કશાકને કારણે આવતા હોય કે મફત આવતા હોઈએ છીએ. માણસો સવારના પરમાં આવે, અહીંયા બેસે, શાના માટે બેસે? કશુંક હેતુ હોય ત્યારે જ ને. ટૂંકમાં દરેક આપણે કશું પણ કાર્ય કરીએ એની પાસે કશું પ્રયોજન તો હોય જ ને. પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોબી પ્રવર્તતે. કોઈ મંદમતી મનુષ્ય પણ પ્રયોજન વગર કશું કાર્ય ના કરે તો માણસો વહેલા ઉઠે અને અહીં આવવાની તસદી લે અને કલાક 1.5 કલાક બેસી રહે અને જે કંઈ કહેવામાં આવે એ બધું ડોકા ધોળા બધું કરે અને પાછળ બીજી વાર પણ આવે જો આવે તો એ બધાની પાછળ કંઈ પ્રયોજન તો હોવું જોઈએ ને.
આમ દરેક જણનું પોતાનું પ્રયોજન હોય છે. જેને માટે વેદાંતનું શ્રવણ કરવા આવતા હોય એનું ઘણું પ્રયોજન, જાત જાતના પ્રયોજનો હોય છે. કોઈને મારે પંડિત બનવું છે, કોઈને મારે પ્રવચનો આપવા છે, કોઈને દરેકનો શાસ્ત્ર વિશેનો ખ્યાલ જુદો હોય કે એમાંથી શું મળે. અને તેથી જે શ્રોતાઓ છે કે જે જિજ્ઞાસુઓ છે એમના મનમાં સ્પષ્ટતા થઈ જવી જોઈએ કે ઉપનિષદના શ્રવણનું શું પ્રયોજન છે. આપણા મનમાં જે પ્રયોજન છે તે અને આનું જે પ્રયોજન છે એમાં કોઈ પ્રકારની સંવાદિતા છે કે નહીં. નહીં તો પછી આપણે આને બંધ કરી દઈએ. ટૂંકમાં ભાઈ મને આની જરૂર નથી. એવું કંઈ લખી આપ્યું નથી કે જે જગ્યાએ પ્રયોજન થાય બધે આપણે જતા હોઈએ. કેટલી બધી સેમિનારો અમદાવાદમાં થતી હોય. મેનેજમેન્ટ એસોસિએશન વાળા કેટલું કરતા હોય, અને પેલા એન્જિનિયરિંગ એસોસિએશન વાળા બીજું કરતા. આપણે કંઈ એ બધા જઈએ છીએ પ્રવચનોમાં? કેમ જતા નથી? કારણ કે એમાંથી આપણે કોઈ પ્રયોજન સિદ્ધ કરવા નથી. કેટલી બધી પોલિટિકલ મિટિંગ થતી હોય, કેટલા ભાષણો ચાલતો હોય, જઈએ ખરા, એ જુદા પ્રયાસ છે. પેલું ભાષણ સાંભળવા જઈએ એના પ્રયોજન જાત જાતના. જોયું તો ખરા શું કહે છે, કેવો દેખાય છે, રાજેશ ખન્ના કેવો દેખાય છે, એનું ભાષણ હતું. આપણે એમ થાય કે કેવું છે. એટલે લોકો જાત જાતના હેતુથી જતા હોય. તો તેવી રીતે જાત જાતના હેતુથી બધા વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવા આવતા હોય. તો વેદાંત શાસ્ત્ર પોતે સ્પષ્ટ કરવા માંગે છે કે ભાઈ અમારું શું પ્રયોજન છે. અમારું તમારું પ્રયોજન એક હોય તો આ વસ્તુ બરોબર નહીં તો નહીં થાય. અને તેથી આ શાસ્ત્રનું શું પ્રયોજન છે અને આપણે નક્કી કરવું જોઈએ કે એ પ્રયોજનમાં આપણને રસ છે કે નહીં. અથવા હું જે પ્રયોજનથી આ શાસ્ત્રનું શ્રવણ કરું છું એ પ્રયોજન બદલવાની જરૂર છે. તેથી આપણું ટ્યુનિંગ અપ થાય. ટૂંકમાં જેમ આપણો રેડિયો ટ્યુનઅપ કરીએ તેમ શાસ્ત્ર સાથે ટ્યુનિંગ અપ કરીએ, એની ફ્રીક્વન્સી સાથે, એની વેવલેન્થ સાથે, એના સ્ટેશન સાથે. એવી જે ટ્યુનિંગ અપ કરવાનું નામ છે અનુબંધ ચતુષ્ટય, જે આપણને ટ્યુનઅપ કરે, બાંધે, આપણે જોડી આપે કે એનો જે વિષય છે જ મારો વિષય છે, એનું પ્રયોજન જ મારું પ્રયોજન છે, એનો અધિકારી જ હું અધિકારી છું, એનો સંબંધ જ મારો સંબંધ છે. એવું એકવાર સ્પષ્ટ થઈ ગયો પછી હું શાસ્ત્ર સાથે બરોબર જોડાઈ ગયો, બંધાઈ ગયો. અને પછી શાસ્ત્રનું શ્રવણ કરીએ તો ક્યાં દ્રષ્ટિ રાખવી, કયું તાત્પર્ય છે. નહીં તો લોકો વાર્તાઓ સાંભળીને આવતા જાત જાતનું કરતા હોય છે લોકો. પ્રવચન બડા સ્વામીજીના પ્રવચનમાં સ્વામી આમ પહેલેથી હું જોઉં છું તો બસ મને એમાં બીજું કંઈ સમજ ના પડે, પણ વાર્તાઓમાં બહુ મજા આવે. કોઈ કહે કે હું તો એમનો અંગ્રેજી સાંભળવા જ જઉં છું. લોકોના પ્રયોજન જાત જાતના હોય છે. કોઈ કે હું તો હાવભાવ જોવા જ જોઉં છું કે શું કરે છે બધું બહુ જોવું. ઓડિયો વિઝ્યુઅલ હતું ને બધું બહુ જોવા જેવું હતું. લોકો કંઈક મેદની જોવા જાય છે, જાત જાતના લોકો જાત જાતનું જોવા જતા હોય. એટલે પ્રવચનમાં જવાનો હેતુ અનેક બધા હોઈ શકે. અને તો પછી આપણે જે વક્તા જેની સાથે જોડાયેલા નથી હોતા, વક્તા જે કહેવા માંગે છે એની સાથે આપણે ટ્યુનઅપ થયા હોઈએ તો જ આપણે વ્યવસ્થિત ટ્યુનઅપ થયા. નહીં તો ક્લાસમાં જઈને કઈ જગ્યાએ આપણી દ્રષ્ટિ છે, શું સાંભળીએ છીએ, કયો ભાગ સાંભળીએ છીએ, એનું શું અર્થઘટન કરીએ છીએ, એમાંથી શું તારણ નિષ્કર્ષ કાઢીએ છીએ. એમ જાત જાતના જુદા જુદા લોકો ક્લાસ સાંભળીને જુદા જુદા પ્રકારના અભિપ્રાયથી પાછળ જતા હોય છે. કારણ કે કઈ વસ્તુ સાંભળવી, એનું શું અર્થઘટન કરવું, એનું શું તાત્પર્ય છે. એટલે ઘણા લોકોને એમ થાય કે જો આ મને કહ્યું, ઘણું એવું થતું હોય છે કે જો હા કેવી તકનો લાભ લીધો, જેવું કેવું સંભળાવ્યું. ઘણા કેમ કે મને સંભળાવ્યું, મને ટોણો માર્યો, મને ધ્યાનમાં રાખીને કહ્યું, એવું પણ ઘણા લોકો માનીને જાય. એટલે બ્રહ્મને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે. હું એમ માનતો કે વ્યક્તિને ધ્યાન રાખે એવું જો મને એવી મારી સમજ હોય તો એ બધાનું અર્થઘટન જુદું જ થાય, તો જુદું જ સમજો. બ્રહ્મને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે તો મારી સમજ જુદી હોય. આ તો પોતાનો પ્રચાર કરવા માંગે છે માટે કહે છે તો મારી સમજ જુદી હોય. મિશન ચલાવો છે માટે કરે છે તો સમજ જુદી હોય. આમ મારી શું સમજ છે, મારું શું તાત્પર્ય છે, એ બધી વસ્તુની સ્પષ્ટતા ન હોય. ટૂંકમાં વક્તામાં તો અનેક બધા ફેઝ હોય. એક પ્રવચન આપતો હોય તેમાં અનેક બધા પાસા એના હોય. એને કયા પાસા સાથે હું જોડાયેલો છું,
હું તો મારા દર્શન કરવા જાઉં છું, બસ. કયા પાસા સાથે જોડાયેલો છું? અને તો એટલે ઘણીવાર મને પૂછે કે સાંદીપનીમાં તમે જ્યારે આ બ્રહ્મચારી હતા ત્યારે શું પછી તે વખતે શું થયેલું, ફલાણા વખતે શું, તો મને ખબર જ નથી. મેં કહું કારણ કે મારો સંબંધ ગુરુ સાથે કયો માત્ર ક્લાસરૂમનો સંબંધ, અને તે પણ કયો શાસ્ત્રમાં શું કહે છે. મને એમની એક જોક પણ યાદ નથી કે મોટાભાગના દ્રષ્ટાંતો પણ યાદ નથી, કશું યાદ જ ના હોય. એવું કેવું સાંભળ્યું, કશું યાદ જ નથી રહેતું. ખાલી કઈ જગ્યાએ આપણું કનેક્શન છે. હું ખાલી મારું દ્રષ્ટાંત આપવું જોઈએ, સામાન્ય રીતે ન થવું જોઈએ, છતાંય પણ આ તો મારો પોતાનો અનુભવ કહું છું કે લોકો, અને એ જ ક્લાસની અંદર ઘણા લોકોને એમ થાય કે જો સ્વામીજી આમ જોવે છે ને પેલી વાત નથી જોતા, તો આ તામિલિયન છે ને મલયાળી, એ અનેક બધા લોકોના જાત જાતના બધા અર્થઘટન થતા હોય. અને સંસ્કૃત જ વાપર કરે છે ને, અંગ્રેજી વાપરતા નથી, ને આમ કરે છે ને પેલું નથી કરતા. એટલે આપણે આશ્ચર્ય થાય જ્યારે આનું લોકો જ્યારે આનું શું કહેવાય આલોચન જ્યારે કરતા હોય, એ લોકોનું આલોચન સાંભળીને આપણે આશ્ચર્ય થાય કે આવું પણ છે અંદર. અઢી વર્ષ પૂરા થયા ત્યારે એક બ્રહ્મચારી મને કહે છે કે આજનો ક્લાસ તો બહુ સરસ હતો. એટલે એમ કહું મેં તો 2.5 વર્ષ તારે કેવા ક્લાસ હતા? ટૂંકમાં ઘણી વસ્તુને આપણે સમજ જ ના પડે, જે લોકોને સમજ પડતી હોય. શું સમજવાનું છે, કઈ જગ્યાએ આપણે જોડાયેલા છીએ, ક્યાં આપણું ધ્યાન છે, તો એ જગ્યાએ આપણે બંધાયેલા હોય, એ સાથે આપણે ટ્યુનઅપ થયા હોય. એ માટે અનુબંધ ચતુષ્ટય આવશ્યકતા છે કે આપણે બહુ સ્પષ્ટ હોઈએ કે શું વિષય છે, શું પ્રયોજન છે. જે શાસ્ત્રનું પ્રયોજન હોય એ જ વક્તાનું પ્રયોજન હોય. તો શું પ્રયોજન છે, શું વિષય છે, કોણ અધિકારી છે, શું સંબંધ છે, શાસ્ત્ર સાથે આપણે કેવો સંબંધ હોવો જોઈએ, પ્રયોજન સાથે કેવો સંબંધ હોવો જોઈએ, વ્યક્તા સાથે કેવો સંબંધ હોવો જોઈએ, ઈશ્વર સાથે કેવો સંબંધ હોવો જોઈએ. આ બધા સંબંધો પણ જોઈએ ને, કારણ કે સંબંધ વગેરે તો કોઈ વ્યવહાર થતો જ નથી હોતો ને. અત્યારે આ વ્યવહાર થઈ રહ્યો છે, જ્યારે આ પ્રવચન અપાઈ રહ્યું હોય તો વક્તા અને શ્રોતાનો સંબંધ સ્થાપિત થયો હોય કે ગુરુને કયો સંબંધ સ્થાપિત થયો, એ પણ અગત્યની વસ્તુ છે. ત્યારે જોવા આવે કે તમારા સ્વામીજી શું કહે, જયારે જોઈએ તો ખરા. અંતેથી જાત જાતના સંબંધ હોય તો સંબંધ પણ અગત્યની વસ્તુ છે કે શ્રોતાનો કે જિજ્ઞાસુનો આચાર્ય સાથેનો સંબંધ કેવો છે, ગ્રંથ સાથેનો સંબંધ કેવો છે, બ્રહ્મ સાથેનો સંબંધ કેવો છે, જ્ઞાન સાથેનો સંબંધ કેવો છે, મોક્ષ સાથેનો સંબંધ કેવો છે. આ બધી વસ્તુઓ આપણા જીવનમાં શું સ્થાન ધરાવે છે, આ બધું મનમાં નક્કી થવું જોઈએ. એટલા માટે એ ભૂમિકાની રચના હોય છે. સીધા જ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા શંકરાચાર્ય મહારાજ એક આ ભૂમિકા રચના કરે છે, જેથી અનુબંધ ચતુષ્ટય આપણા મનમાં સ્પષ્ટ થાય. અને આવી જ્યારે કોઈ પણ વસ્તુ આવું જ્યારે ભાષ્ય રચાતું હોય ત્યારે ઘણા બધા જે જિજ્ઞાસુઓ હોય એમને ધ્યાનમાં રાખીને રચાતું હોય. એટલે મને ઘણા અંશ એવા હોય જેમાં આપણને રસ ન પણ હોય, અથવા તો જેને આપણે બહુ અગત્યના ન માનતા હોઈએ કે જરૂરના પણ ન માનતા હોઈએ, પણ કોઈક ને કોઈકને જરૂર હોય. એટલે એવા કેટલાક અંશ નીકળ્યા ચર્ચામાં કે સ્વામી આની શું જરૂર છે, હવે આવું ના કરે તો ના ચાલે. ચાલે, આપણને ચાલે, પણ બધાને ચાલે એવું નહીં. કારણ કે અનેક બધા વિદ્યાર્થીઓ હોય, જુદા જુદા પ્રકારનું બેકગ્રાઉન્ડ કે જુદા જુદા પ્રકારની ભૂમિકા ધરાવનારા હોય, જુદી જુદી એમનો ઉછેર થયો હોય, જુદા સ્થળોએથી આવેલા, જાત જાતનું ભણીને આવ્યા હોય. કોઈ મીમાંસાવાળો હોય, કોઈ ન્યાયવાળો હોય, કોઈ સાંખ્યવાળો હોય, જાત જાતના લોકો હોય. તો આ બધા લોકોને ધ્યાનમાં રાખીને જ્યારે લખવામાં આવતું હોય ત્યારે એ લખાણમાં એવું બને કે કેટલાક લોકો, કેટલાક એવા અંશ હોય જેની સાથે બધા સંબંધિત ન થઈ શકતા. એટલે એવા પણ અંશ મળે આપણને આમાં કે હવે આ ચર્ચાની શું જરૂર છે, આપણને જરૂર નથી પણ કોઈકને જરૂર છે. તો એટલા માટે આ ભાષ્યોમાં એ પ્રકારની એક સર્વસામાન્યતા પણ હોય છે, કારણ કે એ બધાને ઉદ્દેશીને રચાયેલા હોય છે. તો એ રીતે
ભૂમિકાની પહેલા રચના કરવામાં આવે છે. ગ્રંથના વિવરણનો પ્રારંભ થતાં પહેલા આ ભૂમિકાની રચના કરવામાં આવે છે, જેમાં અનુબંધ ચતુષ્ટયનો નિર્ણય કરવામાં આવશે અને પછી આ ગ્રંથની જે વિવરણ છે એ ભાષ્યકાર શરૂ કરશે. એટલે આવતા ક્લાસથી આપણે એ ભૂમિકાની પહેલા ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાतं જગત્સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते. यस्मात् जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते. જેમાંથી સમગ્ર જગતનો જન્મ થયો છે. યસ્મિન્નેવ પ્રલીયતે, જેમાં જગત લીન થાય છે. એ નિદમ ધાર્યતે ચૈવ, જ્યારે જગત છે ત્યારે પણ જેને આપણે ધારણ કરાય છે. તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ, એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. જે રીમે ગુરુવિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ, જે અમારા ગુરુ વડે પદવાક્ય અને પ્રમાણની મદદથી વ્યાખ્યાતા સર્વવેદાંતા, જેમણે સર્વવેદાંતની ઉપનિષદોની વ્યાખ્યા કરી પદવાક્ય અને પ્રમાણ વડે, એવા તાન નિત્યમ પ્રણતોસ્મ્યહમ, એ અમારા સદગુરુનું હું સદા સદા નમસ્કાર કરું છું. તૈત્તિરીયક સારસ્ય મયાચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થરુચિનામ હિ વ્યાખ્યેયમ સંપ્રણીયતે. અને છેલ્લે કહે છે વિસ્પષ્ટાર્થરુચિનામ, જે લોકોને આ ઉપનિષદના નું તાત્પર્ય છે એને સ્પષ્ટતાથી સમજવાની રુચિ છે, નિશ્ચિત જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કોઈ પ્રકારના સંશય કે અસ્પષ્ટતા રહિતનું જ્ઞાન, એવું વિસ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા સાધકો માટે મારા આચાર્ય ગુરુજીના અનુગ્રહથી તૈત્તિરીય ઉપનિષદની આ વ્યાખ્યા અત્યારે રચાઈ રહી છે. આ રીતે મંગલાચરણ કર્યા પછી ગયા વખતે કહ્યું તે પ્રમાણે હજી ઉપનિષદમાં પ્રવેશ કરતા પહેલા શંકરાચાર્ય મહારાજ એક ભૂમિકા તૈયાર કરે છે. અનુબંધ ચતુષ્ટય એનો નિર્ણય કરવા માટે કે આ ઉપનિષદનો શું વિષય છે, એનું શું પ્રયોજન છે, એનો કોણ અધિકારી છે અને શું સંબંધ છે. આ ચાર સાથે સાથે સંબંધ એટલે એ ઘણા પ્રકારના સંબંધ હોય. પૂર્વ ગ્રંથ અને આ ગ્રંથ વચ્ચે શું સંબંધ છે,
પૂર્વ ગ્રંથ એટલે કર્મકાંડ, આ ગ્રંથ એટલે ઉપનિષદ જ્ઞાનકાંડ. આ કર્મકાંડ અને જ્ઞાનકાંડ વચ્ચે કોઈ સંબંધ છે? શા માટે પહેલા કર્મકાંડ પછી જ્ઞાનકાંડ? આ પ્રકારની જે વ્યવસ્થા છે એનો કોઈ હેતુ ખરો કે નહીં? કંઈક હેતુ હોવો જ જોઈએ વ્યવસ્થાનો, અને હોય તો કયો હેતુ છે એ સમજાવવા માટે પહેલા ભાષ્યમાં કહે છે, નિત્યાની અધિગતાની કર્માણી ઉપાત્ત દુરિતક્ષયાર્થાની કામ્યાની ચ ફલાર્થિનામ પૂર્વસ્મિન ગ્રંથે નિત્યાની કર્માણી અધિગતાની ઉપાત્ત દુરિતક્ષયાર્થાની. જે જતું રહ્યું છે, અર્થાત આગળ કહ્યું પ્રમાણે આ તૈત્રીય ઉપનિષદ એ તૈત્રીય આરણ્યકનો 7મો 8મો 9મો પ્રપાઠક છે. એટલે આગળ પહેલા 6 પ્રપાઠક કે 6 પ્રકરણો ગયા છે. એમાં શું આવ્યું છે તો કે ત્યાં નિત્ય નૈમિત્તિક કર્મો એનું વિધાન કરવામાં આવ્યું છે. ઉપાત્ત દુરિતક્ષયાર્થાની. આપણે જાણીએ છીએ કે શાસ્ત્રમાં ઘણા બધા કર્મનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મનુષ્ય માટે કોઈનું કોઈ ફરજનું કર્તવ્યનું વિધાન કરવામાં આવ્યું છે. નિત્ય નૈમિત્તિક કર્મ કહેવામાં આવે છે. મુખ્યત્વે દેવઋણ દેવતાઓની ઈશ્વરની પૂજા કરવા માટે, ઈશ્વરની આરાધના કરવા માટે નિત્ય અને નૈમિત્તિક કર્મનું વિધાન કરવામાં આવે છે. ઉપાત્ત દુરિતક્ષયાર્થાની. આ બધા નિત્ય કર્મ હોય, દરરોજ સંધ્યાવંદન કરવાનું હોય, અગ્નિહોત્રાદિ કરતા આપણે પૂજા પાઠ વગેરે કરતા હોય એવા નિત્ય કર્મ છે. જે નિયમિત રીતે થતા હોય, જે કરવાની પાછળ કોઈ પ્રકારના ફળની અપેક્ષા ન હોય અને જે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા હોય, આનું નામ છે નિત્ય કર્મ. તો એ રીતે કર્મ કરવાથી જે કે આપણે પૂજા વગેરે કર્મ કરતા હોઈએ એનું શું ફળ મળતું હોય છે? ઉપાત્ત દુરિતક્ષયાર્થાની. જે કે દુરિત, જે કે પાપ કર્મ ભૂતકાળમાં થયા હોય, આ જન્મમાં કે પૂર્વ જન્મમાં, એ બધાને દુરિત કહેવામાં આવે છે. ક્ષયાર્થાની. એ દુરિતનો ક્ષય થવાની જરૂર છે. કારણ કે વર્તમાનમાં એ જ બધા આપણા માર્ગમાં અવરોધરૂપ થઈને આવતા હોય છે. ટૂંકમાં અત્યારે જે આંતરિક અવરોધો હોય, રાગદ્વેષ એ પ્રકારના, કે બાહ્ય અવરોધો આપણને જણાતા હોય, એ બધા અવરોધોનું કોઈનું કોઈ કારણ હોય છે. અને એક કારણ છે દુરિત, અર્થાત જે કે અત્યારે વર્તમાનમાં છે ભૂતકાળના કર્મનું પરિણામ એવું માનવાને કારણે, સ્વીકારવાને કારણે અત્યારે જે કે મુશ્કેલીઓ નડતી હોય. અને મુખ્યત્વે આધ્યાત્મિક સાધકનો ઉદ્દેશ્યને કહેવાય રહ્યું છે કે જે સાધક છે આધ્યાત્મિક ઉન્નતિ કરવામાં એને પણ આંતરિક અને બાહ્ય અવરોધો હોય છે. બહારની અનુકૂળતા પણ જોઈએ, જોડે જોડે આંતરિક એટલે કે આપણા વ્યક્તિત્વની અનુકૂળતા પણ જોઈએ. અને બંને પ્રકારના અવરોધો આવે છે ભૂતકાળના કોઈને કોઈ દુરિતને કારણે. આ આપણી સરળ માન્યતા છે. અને બહુ સરળ એટલા માટે છે કે એમાં કોઈ એના પર દોષારોપણ થતું નથી આવતું. તો મારા માર્ગમાં જે કંઈ અવરોધ આવતા હોય એના માટે હું કોઈ ઉપરને દોષ ના આપું, મને પણ દોષ ના આપો. પૂર્વમાં જે કંઈ કર્મ કરવામાં આવ્યા હશે એના પરિણામે અત્યારે પ્રાપ્ત થાય છે. જો કે ભારતમાં એક એવી સામાન્ય રીતે પ્રથા છે કે લોકો પોતાની જાતે દોષ આપતો હોય કે મારા કર્મ જ આવે છે ને હું જ આવો છું કે આવી છું. એવું કહેવાની પણ આવશ્યકતા નથી, અને જગત આવું છે એવું કહેવાની પણ આવશ્યકતા નથી. જે કંઈ કર્મ હશે ભૂતકાળમાં એના પરિણામે આ વર્તમાન પ્રાપ્ત થયો છે. એ કર્મ કરનાર હું તો ખરો, પણ એ હું કયો અત્યારે હું તો નથી, નહીં તો તમે એવો કર્મ ન જ કર્યા હોત. અંતેથી ભૂતકાળની અંદર અવિવેકને કારણે કદાચ કોઈ કર્મ કરવામાં આવ્યા હોય જેના કારણે અત્યારે પરિણામ આવતું હોય, તો આપણે ઈચ્છીએ કે આપણે અનુકૂળતા હોય. ટૂંકમાં કોઈ પણ કાર્ય કરવા માટે અનુકૂળતા જોઈએ. બાહ્ય અનુકૂળતા પણ જોઈએ, આંતરિક અનુકૂળતા પણ જોઈએ. ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરની આરાધના જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મ, દરરોજ કરવાના કર્મ, અને અમુક નિમિત્ત એટલે કે અમુક વિશિષ્ટ પ્રસંગોએ કરવા બધા કર્મ છે એ બધા દેવતાઓની કે ઈશ્વરની આરાધના રૂપમાં હોય છે. આમ ઈશ્વરની આરાધના રૂપે કરવામાં આવેલા કર્મથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એને કારણે જે દુરિત અર્થાત ભૂતકાળમાં જે કંઈક આપણું નિષેધાત્મક કર્મ થયા હોય ત્યારે કર્મ કર્યા ત્યારે તો આપણે આપણું ભલું થશે, કલ્યાણ થશે, કે આપણે કંઈક લાભ થશે એ હેતુથી કર્મ કરેલા. પણ તે વખતે જેને લાભ માનતા હતા એને અત્યારે લાભ માનતા નથી તો કંઈ વાંધો ના આવે હોત. આપણે પહેલાં હતા એવા ને એવા જ અત્યારે હોત તો કંઈ મુશ્કેલી ના હોત.
પણ જ્યારે ભૂતકાળમાં મેં કર્મ કર્યા હશે આ જન્મ કે પૂર્વ જન્મની અંદર, ત્યારે દરેક જણ હંમેશા કર્મ કરે એવી ઈચ્છાથી જ કરતું હોય કે આનાથી મને કંઈક લાભ થશે, મારું કલ્યાણ થશે. પણ શેનાથી લાભ થશે એનો વિવેક ન હોય તો ઘણીવાર આપણે એવા કર્મ કરીએ જેનાથી આપણને ગેરલાભ પણ થતો હોય, એને આપણે દુરિત કહીએ છીએ. તો દરિત એટલે કે આ રીતે આપણા માર્ગમાં પ્રતિબંધક રૂપે રહેલા ભૂતકાળના કર્મો, એના ક્ષય માટે ઈશ્વરના અનુગ્રહની આવશ્યકતા છે, એ માટે ઈશ્વરની આરાધનાની આવશ્યકતા છે. તો વૈદિક કાળની અંદર ઈશ્વરની આરાધના કરવા માટે પણ જે વિધાન કરવામાં આવતું હતું એને નિત્ય નૈમિત્તિક કર્મ કહેવામાં આવતા હતા. આજે હવે એવું રહ્યું નથી. આજે પણ આપણે પોતાની રીતે નિત્ય નૈમિત્તિક કર્મ કરતા જ હોઈએ છીએ. દરરોજ પૂજાપાઠ નિયમિત કરતા હોઈએ. નવરાત્રિ તો કંઈક વિશેષ કરીએ, શિવરાત્રિ તો વિશેષ કરીએ, જન્માષ્ટમી તો વિશેષ કરીએ, એકાદશી કંઈ વિશેષ કરીએ, અને નૈમિત્તિક કર્મ કહેવાય. તો નિમિત્ત, કોઈક નિમિત્તને કારણે જે વિશેષ વસ્તુ કરવામાં આવતા નામ નૈમિત્તિક કર્મ. ત્યારે બધું નિત્ય કર્મ તો કરીએ છીએ, ઉપરાંત કંઈક વધારે કરીએ. આમ નિત્ય અને નૈમિત્તિક કર્મ, ઈશ્વરની ટૂંકમાં ઈશ્વરની આરાધના, એનાથી ઉપાત દુરિત ક્ષયાર્થાની, આપણે જે કંઈ સંચિત કર્યા હોય આ દુરિત એ બધાનો ક્ષય કરવા માટેના કર્મ છે. અધિગતાની એની બધી વાત થઈ ગઈ આગળના પ્રપાઠકોમાં. એટલું જ નહીં, પણ જોડે જોડે કામ્ય કર્મ, બીજા કર્મ છે કામ્ય કર્મ. કામ્ય એટલે કામનાથી પ્રેરિત થયેલા કર્મ કે કામના પૂરી કરવા માટે કરવામાં આવતા કર્મ, એમ કામ્ય કર્મ. એ પણ શાસ્ત્ર સ્વીકારે છે કે મનુષ્યમાં ઘણી બધી ઈચ્છાઓ હોય છે. અર્થકામની પણ એનામાં ઈચ્છા હોય છે. એકલી મોક્ષની ઈચ્છા હોય એવું તો નથી, એ તો ક્યારેય જન્મતી હોય. અને તેથી અર્થકામની ઈચ્છા છે એને પણ શાસ્ત્રો સ્વીકારતા હોય છે. એનો વિરોધ નથી કરતા, એનો દ્વેષ નથી કરતા, કારણ કે મનુષ્યની ઈચ્છા છે. એટલે પોતાના અર્થ અને કામ, આમ દરેકને ધન સંપત્તિ પ્રતિષ્ઠા આવી વસ્તુ જોઈતી હોય, પુત્ર સંપત્તિ બધું અને સંતતિ બધું જોઈતું હોય, એમાં કોઈનો ગુનો નથી. અને તો પછી આ બધી આપણી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ કેમ પૂરી કરવી, એને માટે પણ યોગ્ય સાધનનું અનુષ્ઠાન કરવું જોઈએ. ટૂંકમાં એક જીવનમાં સાધ્ય છે, બીજું સાધન છે. તો સાધ્ય આવું અર્થ કામ વગેરે સાધન હોય કે ધર્મ, તો એને માટે સાધ્ય હોય તો કયા પ્રકારના સાધનનો પ્રયોગ કરવો, કયા પ્રકારના કર્મ કરવા અને કેવી રીતે કરવા જેથી આપણી ઈચ્છાઓ પૂરી થાય, એ માટેનું પણ માર્ગદર્શન શાસ્ત્રમાં આપવામાં આવે છે. અને તેથી કામનાથી એટલે કામનાઓ પૂરી કરવા માટે જે પ્રકારના કર્મ કરવા પડે એને માટેની પણ ઘણી વિગતવાર બધું એનું વિધાન છે. કામ્યાની છે ફલાર્થિનામ. ફલાર્થિનામ એટલે જે લોકો આ પ્રકારનું ભૌતિક ફળ ઈચ્છતા હોય, ફલાર્થી એટલે આવું ભૌતિક ફળ ઈચ્છતા હોય, એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે પણ જે પ્રકારના કર્મ જેને કામ્ય કર્મ કહેવામાં આવે છે એનું પણ આગળના ગ્રંથની અંદર એનું પણ નિરૂપણ થયું. પહેલાં કહે છે કે આગળ શું થઈ ગયું, એક વાક્યની અંદર આગળના 6 પ્રપાઠકોમાં શું આવી ગયું, કયો વિષય હતો એની વાત કરવામાં આવી કે નિત્ય નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. આમ તો પ્રાયશ્ચિત કર્મ પણ હોય. આપણે કંઈ પણ આપણો દોષ થઈ ગયો હોય દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત કર્મ. જો નિષિદ્ધ કર્મની વાત હોય, શું ન કરવું જોઈએ, આમ નિષિદ્ધ કર્મ એટલે શું ન કરવું જોઈએ એ પણ આપણે કહે છે, શું કરવું જ જોઈએ એ પણ કહે છે. ઈચ્છા હોય તો આ પણ કરો, આમ કામ્ય કર્મ, અને કંઈ દોષ રહી ગયો હોય તો પ્રાયશ્ચિત કર્મ. બધી વ્યવસ્થા છે. આ બધું આગળ આવી ગયું કર્મકાંડ વિભાગની અંદર. તો હવે શું આવે છે, હવે જે જ્ઞાનકાંડ જે ઉપનિષદ છે એમાં એનો શું વિષય છે, તો આગળ કહે છે ઇદાનીમ કર્મોપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. ઇદાનીમ હવે કર્મ ઉપાદાન હેતુ પરિહારાય. ઉપાદાન એટલે અનુષ્ઠાન. આ કર્મનું અનુષ્ઠાન જેને કારણે થતું હતું એનો જે હેતુ છે તત્ પરિહારાય, એ કર્મનું અનુષ્ઠાન કે કર્મ કરવાની જે આવશ્યકતા છે એ આવશ્યકતા દૂર કરવા માટે. તો જેને કારણે કર્મ કરવાનું આવશ્યક બન્યું એ કારણ જ દૂર કરી દે તો કર્મકાંડની અંદર અનેક પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવતું હોય છે. એટલા માટે નહીં કે મનુષ્ય હંમેશા કર્મ કર્યા જ કરે, પ્રવૃત્તિ પછી નિવૃત્તિની પણ આવશ્યકતા હોય છે. જેમ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ,
પ્રવૃત્તિ પછી નિવૃત્તિ, અર્થાત બહિર્મુખતામાંથી અંતર્મુખતા. શાસ્ત્રનું છેવટે શાસ્ત્રીય દ્રષ્ટિ છે કે મનુષ્ય અંતર્મુખ બનવું જોઈએ, કારણ કે એ જે જીવનમાં શોધી રહ્યો છે એ પોતાના અંતરમાંથી આત્મામાંથી જ પ્રાપ્ત કરવાનો છે. જરૂર એની જરૂરિયાતો બે પ્રકારની છે. એક જરૂરિયાત એવી છે જેને માટેના સાધનો વગેરે બહાર છે અને તેથી એને માટે કામ્ય કર્મ વગેરે કયા, પણ અંતમાં મનુષ્યની જરૂરિયાત તો પોતાના વડે જ પૂરી થાય, કારણ કે મનુષ્ય સ્વભાવથી પૂર્ણ છે. પરંતુ પહેલેથી એને કહેવામાં આવ્યું કે પૂર્ણ છે, આ બધું તારે કંઈ જરૂર નથી, તો એ વસ્તુ સમજવાનું નથી. અને તેથી અમુક પ્રકારની માનસિક પરિપક્વતા પ્રાપ્ત થાય તો જ મનુષ્ય આ સમજી શકતો હોય છે. અને એટલા માટે દુરિતક્ષય, જ્યાં સુધી મનમાં પેલા રાગ દ્વેષ બધું હોય ત્યાં સુધી આ મોક્ષ વગેરે વસ્તુઓ આપણને કોઈ રીતે અપીલ નથી કરતી, અર્થાત આપણામાં કોઈ પ્રકારની પ્રેરણા ઉત્પન્ન કે ઉત્સાહ ઉત્પન્ન કરતી જ નથી. આમ ઘણા લોકોને તમે કહો કે ચલો ભાઈ ઉપનિષદના ક્લાસમાં ને ગીતાના ક્લાસમાં ફલાણામાં ચાલો, પણ ઉત્સાહ ઉત્પન્ન થતો જ નથી. કંઈક એ પ્રકારની માનસિક સ્થિતિ જ નથી. અને એ પ્રકારનો ઉત્સાહ ઉત્પન્ન થાય, આમાં રસ જાગૃત થાય, આનો આનંદ માણી શકીએ, આને આપણે જીવનમાં આ વસ્તુને ઉતારવા માટેનો ઉત્સાહ જાગે, આવું થવા માટે પણ એક આંતરિક સ્થિતિની આવશ્યકતા છે. એને અંતઃકરણ શુદ્ધિ કહેવામાં છે. સાત્વિક કે શુદ્ધ અંતઃકરણ, કંઈક અંશે આપણું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. તો આગળ જે નિત્ય નિમિત્ત કર્મ કહેવામાં આવ્યા એનો હેતુ મેં કહ્યું પ્રમાણે ભૂતકાળમાં જે કે દુરિત હોય, પાપ કર્મ હોય, અશુદ્ધિ હોય આપણા અંતઃકરણની, એ અશુદ્ધિ દૂર કરવા માટે એ કર્મ હતા. આ રીતે એ પ્રકારના કર્મ કરવાથી અંતઃકરણ જ્યારે શુદ્ધ બને ત્યારે જ હવે મનુષ્યને કંઈક જીવનમાં બીજી કંઈક આવશ્યકતા છે એ વસ્તુની સૂઝ પણ પડે. અને તેથી હવે એ અંતર્મુખ બનવા માંગે છે. અંતર્મુખ બન્યો છે. અંતર્મુખ બન્યો હોવાને કારણે હવે કર્મ એને માટે ઉપયોગી નથી, પરંતુ એને માટે હવે એક વિક્ષેપરૂપ છે. એટલે અંતર્મુખ બનવું હોય મનુષ્યને તો પછી આ બહારની પ્રવૃત્તિઓમાંથી મુક્ત થવાની આવશ્યકતા રહે છે. બહારની પ્રવૃત્તિઓ બધી કરવી પડે ને જોડે જોડે પછી આપણે સ્વામીજી તો ક્લાસમાં કેવી રીતે આવો, ઘરમાં ફલાણી રસોઈ કરવા અને પેલું કરવા, એ બધું કરવાનું એક બાજુ. અનેક પ્રકારની બધી ફરજો હોય, અહીંથી કકડાટ આમ થતો હોય, અહીંથી આમ દોડાદોડ થતી હોય, અહીંથી આમ આવું થતું હોય બુમાબુમ. અને સાથે સાથે પછી તૈત્રીય ઉપનિષદનું શ્રવણ કરવાનું હોય, ચિંતન, એ શક્ય જ નથી બનતો. એટલે માણસને આ બધી જંજાળમાંથી મુક્ત થવાની પણ આવશ્યકતા છે. જો કે આ જંજાળ એટલે તો એક જંજાળ આપણા પર ઠોકી બેસાડવામાં આવ્યો અને બીજી જંજાળ આપણે પોતે ઊભી કરેલી હોય. હવે આપણા પર જે લાદવામાં આવી છે એ તો ભગવાનની ઈચ્છા છે ત્યારે દૂર થશે માનો ત્યાં સુધી, પરંતુ આપણે આપણી જાત પર જે લાદેલી છે એને તો આપણે મુક્ત થઈ શકીએ. ટૂંકમાં અત્યાર સુધી કર્મ કરવાની આવશ્યકતા હતી, કારણ કે અનેક પ્રકારની કામનાઓ હતી, એ પૂરી કરવા માટે કર્મ કરવાની આવશ્યકતા હતી. એ તો જાણે જવા દો, એ સિવાય પણ પેલી આંતરિક અશુદ્ધિને કારણે પણ કર્મ કરવાની આવશ્યકતા હતી, કારણ કે કર્મ સિવાય અશુદ્ધિ દૂર ના થઈ શકે. રાગ દ્વેષ અશુદ્ધિ છે, એનાથી વિરુદ્ધ કર્મ કરીએ તો કે જે પ્રકારનું કર્મ કરવાથી રાગ દ્વેષનો સંચય થયો છે એનાથી વિરુદ્ધ પ્રકારનું કર્મ કરીએ કે વિરુદ્ધ ભાવનાથી કર્મ કરીએ તો રાગ દ્વેષ દૂર થાય, એની તો ના થાય. વગર મફત તો એ જવાના જ નથી. અને તેથી જે માર્ગથી આવ્યા છે એની પ્રતિપક્ષ ભાવનાથી એ જાય. ટૂંકમાં સ્વાર્થ ભાવનાનું સેવન કરવાને કારણે રાગ દ્વેષ ઉત્પન્ન થયેલા છે. બીજો એમાં કોઈ ઉપાય આપણે એનું કારણ જ નથી. સ્વાર્થ કે સંકોચિતતામાંથી જ રાગ દ્વેષ ઉત્પન્ન થાય. એ બધામાં છે જ, એટલે એમાં પણ કંઈ કોઈ અપવાદરૂપ છે જ નહીં. સ્વાર્થ હોય, સંકુચિતતા, ભય, ઘણું બધું હોય અંદર, અસલામતી. અને તેથી એવી ભાવનાઓથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે ત્યારે કર્મ રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. કારણ કે જે મને સુખ અને સલામતી આપતું હોય એ વસ્તુ મારા રાગનો વિષય બને, અને જે મારા સુખ સલામતી માટે ભયરૂપ હોય મારા દ્વેષનો વિષય બને. આ સામાન્ય વસ્તુ છે. ટૂંકમાં સ્વાર્થી ભાવના, સ્વાર્થ પ્રેરિત કર્મ થયા હોવાના કારણે રાગ દ્વેષનો સંચય થયો છે. અને નિસ્વાર્થ કર્મ કરવાથી રાગ દ્વેષ દૂર થાય. બીજી કોઈ રીત નથી રાગ દ્વેષ દૂર કરવાની. નિસ્વાર્થ કરવાનો અર્થ જ છે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. કોઈને માટે કર્મ કરવું પડે ને.
તો હું અહંકાર માટે કર્મ ન કરતો હોઉં તો ઈશ્વર માટે કર્મ કરું. આવી રીતે નિસ્વાર્થ કર્મથી કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ થાય તો જ આ રાગ દ્વેષ દૂર થાય. ભગવાન ગીતામાં એના માટે કર્મયોગનું વિસ્તૃત નિરૂપણ કરે છે. એ કર્મયોગનું મૂળ છે તો ક્યાં કર્મકાંડ. હવે આ રીતે આપણું મન જ્યારે સાત્વિક બન્યું, હવે પછી પેલા કર્મ કરવાના આવે ત્યારે આપણે વિક્ષેપરૂપ બનતા હોય છે. ટૂંકમાં કર્મનો જે હેતુ હતો હેતુ સિદ્ધ થઈ ગયો, અંતઃકરણ શુદ્ધિ. હવે કર્મની આવશ્યકતા નથી અને તેથી ત્યારે કર્મના ત્યાગની પણ આવશ્યકતા આવતી હોય છે. એટલે ઇદાનીમ કર્મ ઉપાદાન હેતુ પરિહારાય. તો કર્મ કરવાની આવશ્યકતા કેમ હતી? આંતરિક અશુદ્ધિ હતી એટલા માટે. એ પણ કેમ હતું? અવિવેકને કારણે, અજ્ઞાનને કારણે. અને તેથી હવે અજ્ઞાન જેમાંથી બધા કર્મ જન્મે છે, કે શંકરાચાર્ય સમજાવે છે કે શેમાંથી કર્મ જન્મે છે. તો કર્મ ક્યારે આપણે છોડી શકીએ? જ્યારે જેમાંથી કર્મ જન્મે છે કર્મ એ કારણ છોડી ત્યારે. એકલું કર્મ છોડવું શક્ય નથી. આપણે નિવૃત્ત થઈ જઈએ ખરા 58 કે 60 વર્ષે, પણ ખરેખર નિવૃત્ત થઈ શકતા નથી, કારણ કે માનસિક રીતે નિવૃત્ત થઈ શકતા નથી. કર્મની પ્રેરણા કોણ કરે છે? કર્મની પ્રેરણા જેમાંથી આવી રહી છે, કર્મનું કારણ દૂર થાય તો જ આપણે કર્મથી મુક્ત થઈ શકીએ. એટલે કે ઇદાનીમ કર્મ ઉપાદાન હેતુ, કર્મ અનુષ્ઠાન હેતુ, કર્મ કરવાનું જે કારણ છે તત્ પરિહારાય, એ કારણને દૂર કરવા માટે હવે આ બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. તો કર્મની પ્રેરણા જેમાંથી આવે છે, ટૂંકમાં કર્મ કરવા માટે આપણે ફરજ પાડવામાં આવે છે. કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિર્ગુણૈ. બહારનું જગત પણ જો આપણે ફરજ પાડતું હોય તો એનું કારણ કે આપણામાં પણ એવી એક સહાયતા છે. અવશ્ય મનુષ્ય પરવશ થઈને કર્મ કરતો હોય છે. એ પરવશતાની આંતરિક પરવશતા હોય છે. એ પરવશતાનું નામ જ રાગદ્વેષ. જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી માણસ ધારે તો પણ કર્મ ના છોડે છે, કારણ કે એ રાગદ્વેષ એની પાસે કશું ને કશું કરાવવાના જ. તો હવે એ પરવશતામાંથી મુક્ત થવા માટે, રાગદ્વેષનું પણ જે કારણ છે એમાંથી પણ મુક્ત થવા માટે બ્રહ્મ વિદ્યાની આવશ્યકતા છે. ટૂંકમાં કર્મનું પણ આપણા જીવનનું સ્થાન છે અને જ્ઞાનનું સ્થાન છે. કર્મ પણ જ્ઞાન માટેનું પરંપરાયા સાધન બને છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આંતરિક શુદ્ધિ અત્યંત આવશ્યક છે. કે આત્મા શુદ્ધ છે, એ શુદ્ધ આત્માને જાણવા માટે આપણું મન પણ શુદ્ધ હોવું જોઈએ. જેવો જ્ઞાનનો વિષય એવું જ્ઞાનનું સાધન. તો મનથી આત્મા જાણવાનો છે, મન પણ શુદ્ધ હોય તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એ માટે આંતરિક શુદ્ધિની આવશ્યકતા છે. એનું નામ યોગ. આપણે કર્મયોગનું જીવન જીવીએ તો ધીમે ધીમે આંતરિક શુદ્ધિ તરફ પ્રગતિ કરતા જઈએ. તો હવે કર્મ ઉપાદાન હેતુ પરિહારાય બ્રહ્મ વિદ્યા પ્રસ્તુયતે. હવે બ્રહ્મ વિદ્યા પ્રસ્તુત કરવામાં આવે છે કર્મનું કારણ પણ જે છે એ દૂર કરવા માટે. તો કર્મનું શું કારણ છે આગળ સમજાવે છે. કર્મ હેતુ કામસ્યાદ પ્રવર્તકત્વાદ. કર્મ હેતુ કામસ્યાદ. કામના એ કર્મનો હેતુ છે. શા પરથી કહો છો? આમ જોવા જઈએ તો અવિદ્યા જ કર્મનો હેતુ છે. સૌથી મૂળ કારણ કયું છે? અજ્ઞાન. એ પણ ઘણી વાર ચર્ચા થઈ ગઈ છે કે આત્માનું અજ્ઞાન જ મૂળ સર્વ કર્મનું કારણ છે. આત્માનું અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. આત્મા પૂર્ણ છે એનું જ્ઞાન ન હોવાને કારણે આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ, અપૂર્ણતાનો ભ્રમ. અને તેથી અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા. બસ આ જ એક ઈચ્છા છે. બધી ઈચ્છાઓની પાછળ એક જ ઈચ્છા છે, અપૂર્ણતામાંથી મુક્ત થવું, બંધન પરવશતામાંથી મુક્ત થવું. કોઈને પરવશતા ગમતી નથી. બહારની પણ ના ગમે અને અંદરની પણ ના ગમે. પરવશતા એટલે જ બંધન. આમ પરવશતામાંથી મુક્ત થવું, અપૂર્ણતામાંથી મુક્ત થવું, બંધનમાંથી મુક્ત થવું, બસ આ જ બધી કામનાઓની પાછળની કામના છે. પણ આજે પરવશતા પણ ચાલી રહી છે, બંધન ચાલી રહ્યું છે, અપૂર્ણતા ચાલી રહી છે. એનું કારણ છે અજ્ઞાન. હું ખરેખર સ્વતંત્ર છું, હું પૂર્ણ છું, આવું જો મને જ્ઞાન હતું કોઈને અપૂર્ણતા ચાલે નહીં. હું સ્વતંત્ર છું, જ્ઞાન હતું કોઈને પરવશતા ના ચાલે.
તો આ પરવશતા વગેરે આપણે ચાલી રહ્યું છે એનું કારણ છે આત્માનું અજ્ઞાન. એટલે આત્માનું અજ્ઞાન એ મૂળ કારણ છે. એમાંથી જન્મી અપૂર્ણતાની કે આવી રીતે પરવશતાની લાગણી, એને દૂર કરવા માટે જન્મી કામના. એ કામનો પૂર્વ કરવા માટે અનેક પ્રકારના કર્મ થાય. પરંતુ અત્યારે શંકરાચાર્ય એમ જ કહે છે કર્મ હેતુ કામસ્યાત. હજી આપણે ખબર નથી કે અવિદ્યાનો હેતુ છે, પણ એટલું આપણે જોઈ શકીએ છીએ કે આપણને સીધે સીધું કર્મ કોણ પ્રેરે છે? કામના પ્રેરે છે. કર્મ હેતુ કામસ્યાત. શા પરથી કહો છો કે કામના કર્મનો હેતુ છે? અથવા બધા કર્મની પાછળનું પ્રેરક બળ કામના છે, હું શા પરથી કહો છો? પ્રવર્તકત્વાદ. એ બધાનું પ્રવર્તક. આ કામના બધાને પ્રવર્તક એટલે પરવશ બનાવીને પણ એ લોકોને બધાને કર્મમાં પ્રેરતું હોય છે આ કામ. કામે સદી પ્રાણીનામ પ્રવૃત્તિ દર્શનાદ. જ્યારે કામના હોય ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રાણીઓ કે જંતુઓ પ્રવૃત્તિ કરતા હોય છે, જ્યારે કામના ન હોય ત્યારે પ્રવૃત્તિ નથી હોતી. એ તો આપણે ખબર નથી, પણ એટલું તો ખબર છે કે કામના હોય ત્યારે જ માણસો પ્રવૃત્તિ કરતા હોય છે, અથવા તો દરેક પ્રવૃત્તિની પાછળ કોઈનું કોઈ પ્રકારની કામના હોય જ છે. યદ્યદ્ધિ કુરુતે જંતુ તત્તત કામસ્ય ચેષ્ટિતમ. જંતુ એટલે મનુષ્ય જે કંઈ કરે બધું હંમેશા કામનાથી જ પ્રેરિત થયેલું હોય છે. પ્રયોજન મુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે. મંદ બુદ્ધિ મનુષ્ય પણ કંઈ પ્રયોજન સિદ્ધ ના કરવાનું હોય તો કોઈ દિવસ કંઈ કર્મ ના કરે. ટૂંકમાં માણસ કોઈ પ્રકારનો પ્રયત્ન ના કરે, એની ઈચ્છા એનું ચાલે તો કશું કરે જ નહીં, પણ કંઈક કરે છે કારણ કે એની અંદર કશું ને કશું પ્રેરક બળ છે, પ્રવર્તક બળ છે. કોઈક એને પ્રવર્તિત કરી રહ્યો છે અને એ પ્રવર્તક છે કામ. પ્રવર્તકત્વાત. કારણ કે જ્યારે જ્યારે કામ હોય ત્યારે પ્રવૃત્તિ હોય છે. એને અન્વય કહેવામાં આવે છે. પ્રવૃત્તિ ક્યારે હોય છે? જ્યારે કામના હોય છે ત્યારે. વ્યતિરેક કોને કહેવાય? કે કામના ન હોય તો પ્રવૃત્તિ ન હોય. એવું તો આપણો અનુભવ નથી, પણ એ પણ અનુભવ આગળ કહે છે આગળ આપ્ત કામાનામ હિ કામ અભાવે સ્વાત્મની અવસ્થાનાત પ્રવૃત્તિ અનુપપત્તિ. આપ્ત કામાનામ હિ આપણે પ્રસિદ્ધ છે. કોઈક લોકો એવા હોય છે જે લોકો સ્વતંત્રતાનો અનુભવ કરતા હોય છે. સ્વતંત્રતા એટલે કામનાથી સ્વતંત્રતા, રાગ દ્વેષથી સ્વતંત્રતા, આંતરિક પરવશતાથી સ્વતંત્રતા. કોઈ મને પ્રવર્તિત કરે અને એનાથી એ કોઈના પ્રવર્તનથી કે